સરસ. આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. પ્રાર્થના માટેની સ્ક્રીન હું તમને બધાને શેર કરું, એટલે એમાંથી જોઈને આપણે પ્રાર્થના બોલવાનો પ્રયાસ કરીશું. ચાલુ વર્ગ દરમિયાન આપણે બને ત્યાં સુધી માઇકનો ઉપયોગ ઓછો કરીશું. જ્યારે તમને અલાઉ કરવામાં આવે ત્યારે આપણે માઇક વાપરીશું. પ્રાર્થના કરીએ એટલે રીતસર આપણે આપણા ગર્ભની સાથે વાત કરતા હોઈએ, આપણા ગર્ભથી જોડાતા હોઈએ એવો ભાવ કરવાનો પ્રયાસ કરવો. કારણ કે મુખ્યત્વે આ કથા જે છે એ ગર્ભ માટેની છે, અને એનાથી વિશેષ જોવા જઈએ તો હું ગર્ભવતી છું કે નહીં એની સાથે કોઈ મતલબ નથી. આખો મતલબ છે કે આપણે આ સૃષ્ટિની સાથે કેટલા જોડાયેલા છીએ. જેમ આપણા ગર્ભમાં બાળક હોય એમ આપણે આ પૃથ્વીના ગર્ભમાં છીએ. એટલે સૌથી આનંદની વાત છે કે એ ગર્ભની અંદર આપણે હજી ગર્ભની અંદર ઉતરવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ ગર્ભ અતિશય મહત્વપૂર્ણ છે, તો આ પૃથ્વીના ગર્ભમાં આપણે એટલા જ અતિશય મહત્વપૂર્ણ છીએ. એટલે પ્રાર્થના કરીએ ત્યારે યાદ રાખીએ કે બ્રહ્માંડની એ શક્તિ સાથે આપણી જાતને જોડવાનો પ્રયાસ કરીએ, આપણી જાત સાથે જોડાવાનો પ્રયાસ કરીએ. હું સ્ક્રીન શેર કરું છું પ્રાર્થના માટે. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલ્ભ્યામ રુક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહં શરણં ગત. વાસ્તવમાં ગર્ભકથાનું આયોજન કરવાનો સર્વપ્રથમ વિચાર અમને એટલા માટે આવ્યો કે જ્યારે અમે જોયું કે માતાઓને સૌથી વધુ તકલીફ ક્યાં પડે છે, તો સૌથી પહેલી તકલીફ એમને પડે છે કે એ સમજી જ નથી શકતી કે આ ગર્ભાવસ્થા શા માટે છે, ગર્ભાવસ્થા કઈ રીતના કામ કરે છે, અને આ ગર્ભાવસ્થામાં અમારે શું કરવાનું છે. તો આપણે જ્યારે કોઈક બહુ સરસ મજાનું પિક્ચર જોઈને આવ્યા હોઈએ તો એ બધાને કહીએ અને આપણે એમ કહીએ કે શું જબ્બર એની સ્ટોરી છે. તો આ થઈ એ પિક્ચરની કથા. આવું ને એવું આપણી સાથે થાય જ્યારે આપણે જોડાઈએ આ ગર્ભની કથા સાથે અને આપણે એવી વાતો કરીએ કે જેમ સ્ટોરી છે એ કહેવા જેવી છે, એમ આ વાત પણ કહેવા જેવી છે. કથાનો અર્થ થાય કથયતે ઇતિ કથા, કે જેને તમે બીજાને કહી શકો. એટલે કથા વાર્તાનો મતલબ છે જેની ઉપર તમે બીજા લોકો સાથે વાત કરી શકો, જે તમે બીજાને કહી શકો. આ કથા છે. તો અમને લાગ્યું કે ભાઈ આ વાત એવી છે કે જે બીજાઓને કહેવી જોઈએ, બીજાઓ સાથે શેર કરવી જોઈએ, શેર કરવા જેવી વસ્તુ છે. એટલે આ વાત અમે આપણા સુધી લઈને આવ્યા. આનો સ્પષ્ટ અર્થ છે કે તમે પણ આ વાત બીજાને ચોક્કસથી કહી શકશો, અને જેટલી તમે બીજાને કહેશો એટલું જ આ વાતનું મહત્વ વધશે. આ વાતો મારા તમારાથી વિશેષ આ સૃષ્ટિ અને પ્રકૃતિ માટે આવશ્યક છે. આજે બાળકોના જન્મ થાય તમારી ને મારી ઘરે, આખી સૃષ્ટિમાં બધાને ત્યાં, પણ કયું બાળક છે જે ચોક્કસ ધ્યેય લઈને આવે છે? કયું બાળક છે જે નિશ્ચિત કામ કરવા માટે આવે છે? બાળક આવે છે, આપણે એને મોટું કરતા શીખીએ છીએ. નહીં કે બાળક મોટું આવે, આપણે ત્યાં ખૂબ સરસ મજાનું સંતાન આવે એવો પ્રયત્ન કરવા કરતાં આપણે પહેલાં બાળકને જન્મ આપીએ, પછી એને બહુ સારું, ઉત્તમ, મહાન બને એવું કંઈક ને કંઈક વિચારવાનો પ્રયાસ કરીએ ને પછી આપણે આગળ વધીએ છીએ. તો આવું ભારત નથી. ભારતમાં નિશ્ચિત છે કે બાળક શા માટે જન્મે છે. આપણે આજે બહુ બધા ધર્મગ્રંથો લેવાના છીએ, કેટલી બધી વાર્તાઓ ને કેટલી બધી પ્રવૃત્તિઓ લેવાના છે. આજનો આ 2 કલાકનો વર્ગ પૂરો થતાં તમે એ બાબતમાં નિશ્ચિંત હશો કે મારે કે આ સંસારને ગર્ભની આવશ્યકતા શા માટે છે. અને જો આ એક વાત નિશ્ચિત થઈ ગઈ તો પછી કોઈક બીજી ગર્ભવતી સ્ત્રી, આપણા પરિવારનું કોઈ ગર્ભવતી થાય, ક્યાં તો આપણી ઘરે કોઈ ગર્ભવતી થાય, એ બાબતમાં કોઈ શંકા નથી કે આપણે એને માટે શું કરવું, ક્યાં તો આપણે એને માટે શું કરવું, અને આપણે પોતે શું કરી શકીએ, એની પાસે શું કરાવડાવી શકાય. બહુ સરળ રીતના સમજીએ
અત્યારે માણસના શરીરો ધીમે ધીમે તકલાદી થતા જાય છે. તો નંબર 1, આપણું શરીર આપણી ગઈ પેઢી કરતાં તકલાદી નબળું થયું છે. તો આપણી પેઢીનું શરીર તકલાદી અને નબળું થશે. મારા દાદા જેટલી હિંમતપૂર્વક કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકતા હતા, એટલી હિંમતપૂર્વક આજે હું એ પરિસ્થિતિનો સામનો કરી શકવાનો નથી. ક્યાંક ને ક્યાંક હું નાસીપાસ થઈ જાઉં છું. ઘણાના દાદાઓ સિંહ સામે લડી ગયા હશે, એકલે હાથે કેટલા મોટા વજનની વસ્તુઓ ઊંચકી લીધી હશે, અને આજે આપણે નાનકડા આમથા ટેબલ કબાટને ધક્કો મારી શકવા માટે શક્તિ નથી અને કોઈકનો સાથ લેવો પડે છે. આનો મતલબ એવો નથી કે આ જ ક્રમ ચાલશે. આજે આપણે સમજવાનો સમય છે. આ ગર્ભકથામાં મારે તમને કેવું છે, કારણ કે આ કેવા જેવી વાત છે, નહીં કે આપણને નીચા પાડવા જેવી. હું તમને કહું કે ચાલો આપણે એવો પ્રયાસ કરીએ કે આવનારું સંતાન એકલે હાથે ભેંસને પહાડ ઉપર ચડાવી દે. કેટલા લોકોને લાગે છે કે આવું થઈ શકે? ભેંસની આખી પહાડ પર ચડાવવી કેટલા લોકોને સંભવ લાગે છે? જેટલા લોકોને સંભવ લાગે ને પોતાની સ્ક્રીન પર આમ હાથ દેખાય છે ને એ ટચ કરે. વાવ, સરસ. ચાલો, ઘણા બધા લોકોને લાગે છે કે ભેંસને ચડાવી શકાય છે પર્વત ઉપર. એની એક બહુ સરસ વાર્તા છે. કે એક ગામ હોય. આ વાર્તા ભારતની નથી, લગભગ એ બહારથી કશેથી આવેલી છે ખાસ, પણ ભારતમાં થાય તો એ વાંધો નથી થતો. બુદ્ધિશાળી પ્રજાઓ આપણે ત્યાં બહુ બધી છે. એટલે સર્વપ્રથમ છે ને એ છોકરાને, પિતાને એવું કહેવામાં આવે કે તમારામાં એટલી બધી તાકાત હોય તો ભેંસને પહાડ પર ચડાવી શકો. એટલે એના પિતા કહે કે ભાઈ મારાથી તો ન થાય, કારણ કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. બુદ્ધિશાળી માણસ એટલે કે પણ હું એમ કહી શકું મારા છોકરાથી થઈ જશે. કે તમારાથી નહીં થાય, તમારા છોકરાથી કઈ રીતના થઈ જશે? તો કે એકદમ સરળ છે. તમે 5 વર્ષ પછી આવો, ત્યાં સુધી જો આ મારી નાની પાડી છે એ ભેંસ થઈ જાય અને મારો છોકરો નાનો છે એ 5 વર્ષનો મોટો થઈ જાય. તમારી વાત સાચી છે કે ભાઈ અત્યારે કદાચ નહીં ચડાવી શકે. પછી એના પિતા દરરોજ જ એના 12 વર્ષના છોકરાને પેલી નાની પાડી ઉંચકવા આપે અને ઉંચકી અને પહાડ ચડાવે. એટલે 12 વર્ષનો છોકરો પાડી ઉંચકી અને પહાડ ઉપર ટેકરી હોય તો ટેકરી ઉપર ચડે, ત્યાંથી ઉતરે. આવું રોજ ચાલે. હવે ધીમે ધીમે પાડીએ મોટી થાય અને ધીમે ધીમે બાળકે મોટું થાય. તો એ 12 વર્ષનું બાળક 18, 12, 20 વર્ષ જેવું થવા આવે અને પેલા ભાઈ જોવે હવે ભેંસ ગમે એટલી મોટી થઈ ગઈ, પણ આને રોજ ઉપાડવાની પ્રેક્ટિસ છે. એટલે એ ઉપાડે ભેંસને અને પહાડ ઉપર ચડે અને ત્યાંથી ઉતરે. અને ભેંસે ટેવાઈ ગયેલી એટલે હલે ચલે નહીં. તો સતત કોઈ કામ કરવાથી એ કામની ટેવ પડે છે. પછી એ પહાડ ઉંચકવા જેટલું મોટું કામ પણ કેમ નથી. તો આપણા ગર્ભ માટે પણ એ જ વાત લાગુ પડશે. અને આ આપણું ગર્ભ એટલા માટે વિશેષ કરીને સાચો જ શબ્દ છે કે શું કોઈ એક સ્ત્રી જ ગર્ભવતી થાય છે કે એની સાથેનો આખો પરિવાર ગર્ભવતી થાય છે? સ્ત્રી તો સમાજનું એક નાનકડું અંગ છે. અને આવી બહુ બધી સ્ત્રીઓ એક સાથે ગર્ભવતી હોય તો એ બધી સમાજ માટે ઉદાહરણ રૂપ છે કે આ સ્ત્રીઓ છે એની સામે આપણે ઊભા રહેનારા સ્ત્રી પુરુષો, વૃદ્ધો, વડીલો, બાળકો, એ સમાજ એની સામે ઊભો છે. તો આની સંખ્યા જોવા જઈએ તો ગર્ભવતી સ્ત્રી સામે આટલો મોટો સમાજ છે, એની અસર સ્ત્રી ઉપર પડવાની છે. એટલે આપણે જેવી રચના કરીશું એવી સ્ત્રીના ગર્ભની અંદર જશે. સ્ત્રી 1000 પ્રયત્ન કરશે, લાખ પ્રયત્ન કરશે કે એનું બાળક આ દૂષણોથી બચી જાય. અને માતા કયાધુની જેમ પ્રભાવી અને અડગ સ્ત્રી હશે, હું માનું છું બચી જ જશે. પણ એ માતા કયાધુની જેમ અડગ પ્રચંડ સ્ત્રી જોઈશે ને એને એટલી સારી રીતે સમજાવનાર નારદ જોઈશે. આજે એ નારદ અને એ કયાધુ બંનેનો અભાવ છે. તો આની વચ્ચે લિંક કરવા માટે, આની વચ્ચે લિંક થવા માટે અમે એવી આશા કરીએ કે આ ગર્ભકથા તમારી, અમારી, આ સૃષ્ટિની આવશ્યકતાઓને પૂરી કરે. ને આવશ્યકતા શું છે?
દીર્ઘકાળ સુધી આ સૃષ્ટિ ચાલવી. મારા 100 વર્ષના આયુષ્યકાળ દરમિયાન, મારા 150-200 વર્ષના આયુષ્યકાળ દરમિયાન આ સૃષ્ટિ નાશ નથી થઈ જવાની, પણ હું જે સૃષ્ટિ મૂકીને જઈશ એ પણ તો 150 વર્ષ પછી નાશ ન થવી જોઈએ ને. આ પ્રયાસ માટે સારી વિચારસરણી, સારી સમાજ વ્યવસ્થા, સારી રાજ્ય વ્યવસ્થા, સારી કુટુંબ વ્યવસ્થા, સારું શારીરિક સ્વાસ્થ્ય, સારું માનસિક સ્વાસ્થ્ય, સારું બૌદ્ધિક સ્વાસ્થ્ય, આ બધું પ્રાપ્ત કરવા માટે એ ગર્ભવતી સ્ત્રીઓની સામે સારો સમાજ મૂકવો પડશે. એટલે આ કથા ગર્ભવતી માટે નથી. અમે કીધું હતું કે પરિવાર સાથે બેસીને માણવા જેવો આ કાર્યક્રમ છે. એટલે હવે 2-5 મિનિટ એટલા માટે કે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ મેસેજ કરી અને પૂછી શકે છે. હું બધાના હાથ નીચે કરું છું. જેમના હાથ ઊંચા થશે એમને બોલવા માટે જો માઇક જોતું હશે તો હું આપીશ, એટલે પરમિશન આપીશ. બાકી ટાઈપ કરીને તમે પૂછી શકો છો. પ્રશ્નો જેટલા પૂછશો એટલું નવીન મળશે. હું તમને મને જે આપવું છે બધું જ આપીશ, પણ મને ખબર નથી. હું શીરો લઈને આવ્યો છું અને તમે ખીરની ઈચ્છા રાખીને બેઠા છો. જમવું બંનેને ગળ્યું જ છે, જમવું બંનેને ફાયદાકારક જ છે, પણ મારું ટેક્સચર શીરાનું હોય ને તમે જો ખીર લઈને આવો તો તમને એમ થાય કે મજા આવી, પણ જોઈતું તો એ ન મળ્યું. એટલે ઘણા બધા માતા પિતાઓ, ઘણા બધા દંપતી એવા છે જેમની પોતાની સ્પેશિયલ ઈચ્છા, પ્રશ્ન આવું કંઈક છે તો એ પૂછે. એ પૂછશે તો મને એને આધારે વાત કરવાની મજા આવશે. હા તોરલજી, હું તમારું માઇક ખોલું છું. કોઈને પણ ગર્ભ સંસ્કાર શું છે, શું કામ કરવું જોઈએ, કથા શા માટે છે, શું કામ કરી છે, તમે કથા શુલ્ક લઈને શા માટે કરી છે, કાંઈ પણ પ્રશ્ન હોય પૂછી શકો છો. અમને ઘણા બધાએ કીધું કે ભાઈ હા તમે માઇક ખોલશો એટલે બોલી શકશો. અનમ્યુટ કરશો ને, માઇક ઉપર આમ આડો લીટો હશે એની પર ક્લિક કરશો એટલે બોલી શકશો. ચંદ્રિકાજી, તમારી માટે અમારી પાસે બહુ સરસ ઓપ્શન છે. અમે ખાસ કરીને IVF, IUI અને બેડ રેસ્ટ વાળી માતાઓને બહુ સપોર્ટ કરીએ છીએ. એમની પાસે કરવા જેવું કાંઈ નથી હોતું અને એ બહુ બધું કરી શકે છે. તો એ શું કરી શકે છે? એક કામ કરજો, તમે કાલે છે ને 10 વાગ્યા આસપાસ અમને ફોન કરજો, ત્યારે તમને વિશેષ માહિતી આપશું. મારો અવાજ ડાઉન ચાલે છે એમ કહેવા માંગો છો તમે મિરલજી? ઓકે, હું જોઈ જાઉં. બધાને જ અવાજ ડાઉન આવે છે? કારણ કે મને અહીંયાથી એકદમ ફૂલ અને સરસ અવાજ બતાવે છે. હા, એટલે ક્યાં તો તમે માઇક અવાજ વધારી શકશો. ગર્ભ કથા છે ને એનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આ વાત લોકો સુધી પહોંચે, જનરલાઇઝ થઈ જાય, બધા જ કરતા થઈ જાય, એટલે અમારી પ્રાયોરિટી જ ખલાસ થઈ જાય. અમારી પ્રાયોરિટી શેમાં બચે? તો અમારી પ્રાયોરિટી જ્યાં એકદમ આવશ્યક છે ને ત્યાં જ બચે. બાકી બધું એકદમ બહુ સરળ થઈ જાય. હા, જેઓ બેડ રેસ્ટ છે, જેમને IVF, IUI કરાવ્યા છે, એ લોકો આવતીકાલે મને પોતાની અનુકૂળતા એકવાર અપોઇન્ટમેન્ટ લઈ અને ફોન કરજો. એમને સમજાવે, એમને આપી શકાય એ બધી વાતો આપણે કરીશું. મજા આવી. એ બાને મારે પાણી પીવાઈ ગયું ને તૈયાર થઈ ગયું. તો શરૂ કરીએ. હવે કદાચ લગભગ બધાને અવાજ આવતો હશે. આપણને એમ થાય કે આપણને ઇશ્યુ નથી, પણ બીજા કોઈકને હોઈ શકે છે. તો આપણી પાસે ફેસિલિટીઝ છે તો શા માટે ન વાપરવી જોઈએ. શરૂ કરીએ. પહેલો મુદ્દો છે ગર્ભ એટલે શું. બહુ જ સરસ સવાલ છે. ગર્ભ એટલે શું? તો ગર્ભ એટલે જે સચવાયેલું છે, જેની બહુ આવશ્યકતા છે, જે બહુ જરૂરી છે, જે બહુ કિંમતી છે અને જેને સંગ્રહિત કરીને રાખવું પડે એમ છે. આપણને એમ થાય આવો અર્થ તો મેં ક્યારેય જોયો જ નથી. તો ફળ છે, ફળનો ગર્ભ એની અંદર સચવાઈને રાખ્યો છે. માતા છે, માતાનો ગર્ભ એની અંદર સાચવીને રાખ્યો છે. પૃથ્વીએ બહુ જ સરસ મજાની વસ્તુઓ કે જે અતિશય કિંમતી અને દુર્લભ છે એને પોતાના ગર્ભની અંદર સાચવીને રાખી છે. ઇવન આ પૃથ્વી અને બ્રહ્માંડ પણ બહુ જ સરસ છે, બહુ જ દિવ્ય છે. એટલે સ્વયં દેવીએ અખિલાંડેશ્વરી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી આ આખા બ્રહ્માંડને પોતાના ગર્ભની અંદર સાચવીને રાખ્યું છે. એટલે જો સાચવવા જેવું નહોતું તો એને બહુ સંગ્રહિત કરીને રાખવા જેવું નહોતું. અને જો સાચવીને રાખ્યું છે એ બધી જ વસ્તુઓ ગર્ભ છે, તો એનો સ્પષ્ટ અર્થ છે કે બહુ કિંમતી છે, સાચવવા જેવું છે ને સાચવીને રાખવા જેવું છે.
ઈશ્વરની મૂર્તિ મંદિરમાં ચારે બાજુ કંડારાયેલી છે, એમના ફોટાઓ ચારે બાજુ મૂક્યા છે, પણ જે ગર્ભગૃહમાં સાચવીને રાખ્યું છે એની અતિશય વધારે કિંમત છે. એ ગર્ભ સુધી પહોંચવાનો રસ્તો એટલે ગર્ભદ્વાર. આપણને એમ થાય કે સ્ત્રીના ગર્ભ સુધી પહોંચવાનો રસ્તો ક્યાંથી જાય છે? તો સ્ત્રીના યોનિ માર્ગમાંથી જાય છે. તો શું એ યોનિ માર્ગ પણ અતિશય પવિત્ર અને પૂજનીય છે? વાત થોડીક અજુગતી અને એવી લાગે, પણ ઉત્તરમાં ભારતમાં કામાખ્યા દેવીનું મંદિર છે. એ કામાખ્યા દેવીનું મંદિર જે છે એ સ્થાન પર દેવીના યોનિ માર્ગની પૂજા થાય છે. ભગવાન શંકર શિવકથામાં કે જ્યારે દેવી સતી એમના પિતાને ત્યાં યજ્ઞમાં ભસ્મ થઈ જાય છે અને દેવી સતીના શરીરને લઈને શંકર ભગવાન જાય છે. ભગવાન વિષ્ણુ પોતાના ચક્રથી દેવી સતીના ટુકડા કરે છે ને એમાંથી યોનિનો ભાગ જે સ્થાન પર પડે છે એ દેવી કામાખ્યાનું સ્થાન છે. અને ત્યાં દેવીના યોનિ માર્ગને, હું એમ કહું કે ગર્ભદ્વારની પૂજા થાય છે. તો એ માત્ર કામ ભોગ માટેની વસ્તુ નથી. આપણે જો આપણા સંતાનોને આ એક વાત શીખવીએ કે એ કોઈ મોજ મજા કે શોખ માટેની વસ્તુ નથી. ત્યાંથી બહુ ઉત્તમ જીવો આવે છે, તું પણ એ જ દ્વારેથી આવ્યો છે અને તારું સંતાન પણ એ જ દ્વારથી આવશે. એને વીંખીને ચૂથી નાખવા જેવું એ સ્થાન નથી. તો કામ ભોગ માટેની દ્રષ્ટિ બાળકની બદલ છે. આ વાત દેવી માધ્યમથી કે પુરાણના માધ્યમથી બાળકો સાથે કરી શકાય છે, આમાં વલ્ગારિટી નથી. આ જ વાત અતિશય ખરાબ રીતે જ્યારે મોટા મોટા ટીવીના શોમાં આવે છે તો આપણને શરમ નથી. જો કથામાં કે કોઈ એવા સ્થાન પર કહેવામાં આવે બહુ સરસ અને સુચારુ રૂપે કે સુગ પણ ન ચડે કે કામ પણ ન જન્મે ને પૂજ્ય ભાવ સદાયને ટકેલો રહે, તો આ બહુ સરસ રીતના એક સમજવા જેવી વાત છે. એટલે ગર્ભને સાચવીને રાખવા જેવી વસ્તુ છે. તો આ ગર્ભ કોની પાસે છે? આ ગર્ભ શું છે ને કોણ છે? તો નાનામાં નાનો અણુ પણ ગર્ભ છે. મારા શરીરની અંદર સચવાયેલા મારા આંતરડા આસપાસની બધી જ વસ્તુઓ જો સાચવવા જેવી હતી તો જ ઈશ્વરે અંદર છુપાવીને આપી છે. એટલે મારા ગર્ભની અંદર રહેલી છે, ભલે મારા ગર્ભાશયમાં નથી. અને આપણને એમ થાય કે પુરુષના ગર્ભમાં એટલે અંદર છુપાયેલું સચવાયેલું ગર્ભ છે. મારા હૃદય ગર્ભની અંદર, મારા મસ્તિષ્ક ગર્ભની અંદર આજે સચવાયેલું છે. ગર્ભ સાથે જોડાઈ ગયેલી ગર્ભાશય જ કે કોથળી જ આવી વાતમાંથી દૂર જઈએ. તો શુક્ર જે છે પુરુષનું, કે જે બીજ છે અને જે સ્ત્રીની અંદર જઈ અને જમીનમાં રોપાવાનું છે, તો એ શુક્ર પુરુષના આખા શરીરમાં ગર્ભમાં સચવાય છે. એટલે પુરુષનું તો આખું શરીર જ ગર્ભ છે. સ્ત્રીને તો ગર્ભાશય દીધું, તેની અંદર એનું બીજ એટલે કે અંડકોષની અંદર અંડ બીજ સચવાય છે અને અંડ બહાર આવે છે, પછી શુક્રથી ફલિત થાય છે. તો પુરુષનું તો આખું શરીર જ ગર્ભ છે. આપણને આ વાત સાથે થોડુંક કદાચ ન સમજમાં આવે, પણ ભારતીયોનો દ્રષ્ટિકોણ બહુ વ્યાપક છે. આજે આપણા મુખ્ય વિષય છે ભારતીયોનો આદર્શ ગર્ભ સંસ્કાર ને ભારતીયોનું ગર્ભ વિજ્ઞાનમાં મહત્વ. કોઈક વાત કલ્પનામાં આવવી ને તો એ રિસર્ચમાં આવે, કારણ કે પહેલા કલ્પના આવશે પછી રિસર્ચ આવશે. તો સાયકોલોજી જે છે ને વિજ્ઞાનની માતા છે, કારણ કે વિજ્ઞાનને શું શોધ કરવી એ સાયકોલોજીના બેઝ પર ઊભા થયેલા એક વાતની મદદથી જાણવા મળે. એટલે વૈજ્ઞાનિકો મોટે ભાગે તત્વચિંતક અને સાયકોલોજીના પુસ્તકો વાંચવાનું બહુ પસંદ કરે. રાજા રામ એ સૂર્યવંશી છે. એ સૂર્યવંશમાં રામ પહેલા રાવણનો જે સમયગાળો છે એની પહેલા એક મહાન રાજા થઈ ગયા યુવનાશ્વ. હવે યુવનાશ્વ રાજાને આખી સૃષ્ટિમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની ઈચ્છા થઈ. આપણું એવું નહોતું કે કંઈક એવું ખાસ રાજ્ય બનાવી અને લોકો ઉપર શાસન કર્યું, પણ યુવનાશ્વને થયું આખો સંસાર દિવ્ય પૂજ્ય અને બહુ સારો બનવો જોઈએ. આપણે એમાં બીજી કઈ પોસ્ટ ન કરીએ કૃતિકભાઈ? તો એવું ન થાય કે શાસન કરી લેવું કે જો હુકમી બળજબરી કરવા માટે. યુવનાશ્વને થયું કે આ સૃષ્ટિને બહુ સારી બનાવવી છે ને, એટલી સારી બનાવવી છે માણસ પોતાની જાતે જ તાકાતવાળો અને બળવાળો બને. એને ન તો સ્વર્ગના દેવતાની આવશ્યકતા પડે કે ન તો કોઈક પાસેથી માગવાની આવશ્યકતા પડે. એટલે બહુ પ્રયાસો કર્યા ને એમને ખબર પડી કે ભાઈ આ દિવ્ય ક્રિયાઓ છે, આ મારે આટલું આટલું પાલન કરવું પડશે. એટલે નિયમોને પોતાના જીવનમાં ઉતારી અને એક જગ્યા પર એ પોતાનું અનુષ્ઠાન શરૂ કરે છે.
હવે બધા ઋષિઓ યુવનાશ્વને મળવા આવે છે કે બહુ સારી વાત કહેવાય યાર, આવી આવી સરસ મજાની પ્રવૃત્તિઓ જો તમે કરતા હો તો એ બહુ સારી વાત કહેવાય ને સંસાર માટે થઈ અને તમે આ કામ કરવાનું સ્વીકાર કરો છો. એટલે કે અમે તમારી આસપાસ રહીશું ને તમને જે જગ્યાએ મદદની જરૂર પડે કે તો જે તમારે કામ કરવું હશે એમાં અમે તમને મદદ કરવાનો પ્રયાસ કરશું. એટલે બહુ સરસ. યુવનાશ્વ રાજા વનની વચ્ચે, તપોવનની વચ્ચે પોતાનો જે સ્થાન બનાવેલું છે એની આસપાસ ઋષિઓ આશ્રમ બનાવીને રહે છે. નિયમિત યજ્ઞ ચાલે છે. યુવનાશ્વ યજ્ઞમાં ભાગ લે છે અને પોતાના આ તપોબળથી એક દિવસ રાત્રે યુવનાશ્વની ઊંઘ ઉડી જાય છે. બહુ લાંબુ તપ અને બહુ લાંબા પેલા વાતોને કારણે યુવનાશ્વને ભરપૂર તરસ લાગે છે. આપણે ને એવું ઘણી વાર થાય કે એકદમ બળબડતો તાપ હોય ને બહુ બધું કામ કરીને પછી માંડ ઘરે આવ્યા હોઈએ, પેટમાં સેજ પણ જગ્યા ન હોય પણ ઘરે પહોંચીને એમ થાય કે હાશ હવે કેટલું બધું પાણી પીએ ને ખબર જ ન રહે કેટલું પાણી પીએ છે ને પી જાય. યુવનાશ્વને એકદમ જ સરસ મજાની આમ તરસ લાગી ગઈ કે આપણને એમ થાય કે યુવનાશ્વ આમ તગારા ને તગારા, હાંડા ને હાંડા, ગાગર ને ગાગર પાણી પી જશે. ત્યાં જઈને યજ્ઞ મંડપ પાસે જાય છે તો બીજે કશે પાણી મળતું નથી. યજ્ઞ મંડપ પાસે જાય છે અને જોવે છે કે અરે આ ઘડામાં તો પાણી છે, એટલે ઘડાનું પાણી પી જાય છે. હવે એ પાણી બધા ઋષિઓએ ભેગા થઈ અને યજ્ઞ કર્મના પ્રસાદ રૂપે સાચવીને રાખ્યું હોય કે યુવનાશ્વને જેવા સંતાનની ઈચ્છા છે એવું સંતાન આપવા માટે થઈ અને બધી જ ઔષધિઓ, મંત્રો અને યજ્ઞ કર્મના પ્રસાદ સ્વરૂપે એ પાણીનો ઘડો ત્યાં ભરીને રાખ્યો. એટલે તમે જો કાલે જે વર્ગ છે ને એમાં બધું આવશે કે આપણે એવું કઈ રીતના કરી શકીએ, તમે ઈચ્છો એવું તમારું બાળક કઈ રીતના આવી શકે. એ કાલે મળશે કે પાણીના ઘડાને તમે પવિત્ર કરી શકો છો, તમે એને આરોપિત કરી શકો છો. આવતીકાલે મ્યુઝિક થેરાપી, કાવ થેરાપી, અર્થ થેરાપી, વોટર થેરાપી, ફૂડ થેરાપી, બહુ બધી થેરાપીઓ વિશે વાત કરશું. ત્યારે ખાસ કરીને તમને મજા આવશે. પણ આજે સ્વીકારી લઈએ કે ભાઈ આવું થયું છે. કાલે એને આધારિત વિજ્ઞાનની વાત કરીશું. આજે ખાલી વાર્તાઓ જોઈએ કારણ કે ભારતીયોએ શું શું કર્યું છે એની આપણને ખબર હોવી જોઈએ. આ યુવનાશ્વના જે કાળમાં સગર રાજા થયા. સગર રાજાને બહુ પરાક્રમી અને એમ થાય કે આખી સૃષ્ટિમાં એવું કંઈક બનાવે જે સૃષ્ટિમાં ક્યારેય નહોતું અને સૌથી મોટા ભાગમાં એ રહે. તો સગરના જે પુત્રો થયા ને એમણે આખો દરિયો ખોદી કાઢ્યો અને પછી એમાં પાણી ભરાણું એટલે એ થયો સાગર. તો 70% ભાગમાં સાગર છે ખોદેલો. એટલે એ આ સૂર્યવંશનો જ પ્રતાપ છે. તો યુવનાશ્વને એ જલ પી લીધા પછી ઋષિએ કીધું કે અભિમંત્રિત અને પૂર્ણ શ્રદ્ધાથી બનાવેલું એ જળ હતું એટલે એનું પરિણામ તો આવશે ને આવશે જ. એટલે યુવનાશ્વ કહેતો આ રાણી માટે હતું ને હવે મેં પીધું છે. તો ઋષિ કે એમાં શું ચિંતા છે કે આ દ્રવ્ય યોગ્ય ઔષધિ યુક્ત હતું, તને ગર્ભ રહેશે. યુવનાશ્વને ગર્ભ રહે છે. ગર્ભ પોતાની અંદર સ્થિર થાય છે. હવે યુવનાશ્વને ગર્ભાશયની અંદર એ શું વસ્તુ કરી તો એને હું તમને થોડુંક પછી સમજાવું. પણ અત્યારે તમને એમ કહું કે ગર્ભાશયની અંદર પુખ્ત બાળક થાય છે. હવે પુખ્ત બાળકને ડિલિવરી કરાવવાનો સમય આવે છે. ધન ફર્સ્ટ મેલ સિઝેરિયન. ફર્સ્ટ મેલ સિઝેરિયન કારણ કે એને યોનિ માર્ગ નથી એટલે પેટની અંદર ચેકો મૂકી અને પડખામાંથી એ ગર્ભને બહાર કાઢે છે. હવે ગર્ભને માતા તો હતી નહીં. જો સ્ત્રીના ગર્ભમાંથી સ્ત્રવ્યું હોત તો એ સ્ત્રીને ધાવણ આવત ને એને કોઈ ખવડાવત પીવડાવત. હવે અહીંયા યુવનાશ્વનું સીઝર કરીને બાળક આવ્યું છે એટલે ધાવણ આવવાની શક્યતાઓ તો કોઈને છે જ નહીં. હવે આ બાળકનું કેમ પાલે તે કોણ પાલન કરશે આ પ્રશ્ન ઉત્પન્ન થતા ઇન્દ્ર પ્રગટ થાય છે. અને ઇન્દ્ર પોતાની જમણા હાથની ટચલી આંગળી એ બાળકના મોઢામાં મૂકે છે અને એમ કહે છે મામ ધાતા. એ બાળકનું હું ધાતા થઈશ, એ બાળકને હું ધારણ કરીશ. આમ કહેતા પોતાની ટચલી આંગળી એ બાળકના મુખમાં મૂકે છે અને બાળક 13 વેત લાંબુ થઈ જાય છે એટલે તરત જ મોટું. ઇન્દ્ર જેવાની આંગળીથી ધાવવાવાળા બાળકને માનધાતા નામ આ લોકો આપે છે કે આનું પહેલું સંબોધન શું થયું? મામ ધાતા. એટલે આ માનધાતા છે એ રાવણને પણ પરાજિત કરે છે. આટલો પ્રભાવી અને શક્તિશાળી થાય છે. એટલે ભારતીયોનું ગર્ભ વિજ્ઞાન આવું છે. હમણાં જ થોડાક વર્ષો પહેલા એક પુરુષને પાશ્ચાત્ય દેશોમાં પ્રેગ્નન્સી રખાવડાવવાનો પ્રયાસ કર્યો. એમને પ્રેગ્નન્સી રહી પણ ખરા
પણ ડિલિવરી વખતે ને આવું તેવું કંઈક થતાં એ બાળક કે પૂરું નથી જન્મી શક્યું, કે આવું બધું થયું. પણ અત્યારે એ વાત સાબિત થઈ, એનો મતલબ ત્યારે હતી જ, કારણ કે અત્યારે એ લોકો મર્ક્યુરી પારામાંથી અમુક બહુ સારી સારી વસ્તુઓ બનાવવાની મહેનત કરે છે, આપણે બનાવી ચૂક્યા છીએ. સ્વયં શિવ પાસેથી રાવણે પારાની વિદ્યા શીખી હતી. એટલે યુવનાશ્વની વાત પરથી સ્પષ્ટ થાય છે કે ભારત પાસે જ્ઞાન બધું જ હતું, પણ આપતા આવશ્યકતા હોય ને એને. રાધિકાબેનનો પ્રશ્ન છે કે શું ફર્સ્ટ ટાઈમ સિઝેરિયન હોય તો બીજી વાર પણ આવે જ? ના, અમારી પાસે એવા કેટલાય બધા કિસ્સાઓ છે. એક બેન છે, એમને બાળક 12 વર્ષનું થયું પછી બીજી પ્રેગ્નન્સી રાખવાની ઈચ્છા થઈ, એટલે એમણે 9 વર્ષનું થયું ત્યારે બીજી પ્રેગ્નન્સી રાખવાની ઈચ્છા થઈ. પેલું બાળક સિઝેરિયન હતું, બીજી પ્રેગ્નન્સી રાખી, બીજી પ્રેગ્નન્સી વખતે બહુ જ સરસ પ્રેગ્નન્સી એમની રહી અને ત્યાર પછી નોર્મલ ડિલિવરી કરી. એટલે બહુ લાંબા ગાળા હોવા પછી તો સિઝેરિયનના ચાન્સીસ વધી જ જવાતા એ નહોતા વહેતા. અને બહુ બધી સરસ એવી વસ્તુઓ છે કે જેનાથી એ ન થાય. એટલે એવું કોઈ મનમાં ઘર નહીં કરી લેવાનું. જે બેનો બેડ રેસ્ટ છે એને એમ થાય કે હવે અમારું બાળક કેવું આવશે, ને આઈવીએફ છે ને આઈયુઆઈ છે, એમને એમ થાય. જો ખાસ કરીને અમે આઈવીએફના એટલા બધા સપોર્ટર નથી. આવશ્યકતા છે ને કરાવો, પણ બહુ રાહ જોયા પછી આઈવીએફ કરાવો, તરત આઈવીએફ ન કરાવો. આમ કહેવા છતાંય અત્યારે જો તમે આઈવીએફ કરાવો જ છો તો તમને નકારી ન શકાય, કારણ કે તમે આ સૃષ્ટિના અણુનો એક ભાગ છો. આ યાત્રા પિંડથી બ્રહ્માંડ સુધીની છે, અને પિંડમાં નાનામાં નાનો અણુ આવી જાય તો આપનો ગર્ભ અને આપ સ્વયં કેમ ના આવી શકો? અને સૃષ્ટિમાં કોઈક કારણથી તો આ વાત નિર્મિત થઈ હશે. આપણે ત્યાં મોટા મોટા સંતો ઋષિઓ જે છે ને એ ગર્ભથી આવ્યા જ નથી. વશિષ્ઠ ગર્ભથી નથી આવ્યા, વિશ્વામિત્ર, જમદગ્નિ ગર્ભથી આવ્યા છે પણ એમને માટે વિશેષ ક્રિયાઓ થઈ છે. અગત્ય ગર્ભથી નથી આવ્યા, જલંધર, અંધક ગર્ભથી નથી આવ્યા, ગણેશ, કાર્તિકેય ગર્ભથી નથી આવ્યા. એટલે આપણે ત્યાં ગર્ભથી જ બાળકનું આવું કોઈ નથી. પાંડવો ગર્ભથી નથી આવ્યા, કૌરવો ગર્ભથી નથી આવ્યા. આ જે કંઈ પણ વાતો છે કે ચાલે છે, આપણે ત્યાં સ્પષ્ટ છે કે બાળક આવું આવશ્યક છે અને માટે ગર્ભ હોવું જરૂરી નથી. મહારાણી કુંતીને આ બહુ સમજવા જેવી વાત છે ને. ગર્ભકથામાં હું વારે વારે કહું છું કે આપણે આપણા શ્રદ્ધા સ્થાનો પર કેટલું અડગતાથી ચોટીને રહેવું પડશે, આપણે ક્યાં સુધી વિશ્વાસ રાખવો પડશે અને પાશ્ચાત્યો ક્યાં સુધી રાખે છે. આ સ્પર્ધાનો વિષય નથી, પણ જો સ્પર્ધા છે તો હું પાછળ પણ ન રહેવો જોઈએ. એવું કંઈ ગેપ કેટલો હોવો જોઈએ એનું કંઈ બહુ મહત્વ નથી. એ તો તમારો ગમે તેટલો ગેપ હશે એ ચાલશે. એટલે એ કંઈ બહુ મહત્વની વાત નથી કેટલો ગેપ હોવો જોઈએ. પણ પહેલી અને બીજી પ્રેગ્નન્સી પછી વચ્ચે એવા ઘણા કામો કરવા પડે કે બીજી પ્રેગ્નન્સી નોર્મલ જ આવે, સી સેક્શનવાળી ન આવે. તો ભારતમાં એવું કંઈ નથી કે બહુ બધું પેલું કરવું જ જોઈએ ને બહુ બધું પેલું થાય અને પછી જ સંતાનો આવે ગર્ભથી. અહીંયા ગર્ભ વગર પણ સંતાન ઉત્પન્ન થાય, પણ હા એનું ધ્યેય નિશ્ચિત હોવું જોઈએ. શિવ અને પાર્વતી બંનેને કાર્તિકેયનો જન્મ કરાવવો છે એમને નહીં થાય ભાઈ. કાર્તિકેય શું કામ આવશે આ સંસારમાં? તો એનું કામ નક્કી છે કે તારકાસુરનો વધ કરવા માટે, ઇન્દ્રનું સેનાપતિ પદ ગ્રહણ કરવા માટે એક સારા યોદ્ધાની જરૂર છે. તો શિવ અને શક્તિ એ સારા યોદ્ધાના નિર્માણ કરવા માટે પ્રયાસ કરે. એ પ્રયાસ કરવા માટે આને એવી રીતના ધારો તમે કે એમને ગર્ભાશયમાં બાળક રહી શકે એમ નથી. એટલે પાર્વતીનું અંડ અને શિવનું શુક્ર એ બંનેનું મિલન કરાવે. ક્યાં કરાવડાવે? બહાર કરાવડાવે. અને આ ઉષ્ણ થઈ જાય છે, બહુ ગરમ થઈ જાય છે, ધગી જાય છે, એટલે એને શાંત પાડવું પડે. તો એને શાંત પાડવા માટે શું કરે? એને ગંગાના જળમાં મૂકે, એટલે જ્યાંથી સતત પાણી વહે છે, કન્ડેન્સિંગ. પણ તોય એ ગર્ભ શાંત થઈ શકતું નથી ને અતિશય ઉષ્ણ થવાથી કૃતિકાઓ નક્ષત્ર, કૃતિકા નક્ષત્ર જે છે ને, કૃતિકા 6 તારા છે કૃતિકા નક્ષત્રમાં, એ શીતળ છે. એટલે કૃતિકા નક્ષત્રના સ્થાનમાં એ ગર્ભને એવી રીતના ફિટ કરે છે કે ત્યાં એને સૌથી વધુ શીતળતા મળે અને વળી રક્ષણ પામે. એટલે 6 તારાઓથી સંગ્રહિત એ બાળકનો જન્મ થાય છે ત્યારે કે મારું બાળક, મારું બાળક, મારું બાળક, એટલે એ બાળકને 6 મુખ થાય છે. એટલે ષડમુખ એ કાર્તિકેયનું બીજું નામ છે. તો ગર્ભની અંદર જ બાળક જશે એવું નહીં, ગર્ભની બહાર પણ બાળક જશે અને એમાં સ્ત્રી અને પુરુષના અંડનો સમાવેશ થશે, બીજનો સમાવેશ થશે, શુક્રનો સમાવેશ થશે. તો ભારતે ત્યાં સુધી કરી દીધું છે. શ્રીમદ ભાગવત પુરાણની અંદર આ વાર્તા છે.
આગળની વાર્તાઓ શિવકથાની હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા એ 8મું સંતાન હતા, એટલે 7મું સંતાન. દેવકીજીને 7મું સંતાન ગર્ભમાં રહ્યું. ડિલિવરી થતા પહેલા એ સંતાન ગર્ભમાંથી ગાયબ થઈ ગયું. જો મિસકેરેજ એવો શબ્દ કંસ પણ નથી વાપરતો. યશોદા અને નંદ અને યશોદાને તો ત્યાં 8મું સંતાન મળે છે, પણ અહીંયા 7મું સંતાન ગાયબ ક્યાં થઈ જાય છે? વાસુદેવ અને દેવકીના ગર્ભમાંથી એ સંતાન ગાયબ થઈ જાય એ સમાચાર પહોંચાડવા કંસને કેવું શું? અને કંસ જોવે છે કે હા, પેલા જેવી હતી એવી જ નોર્મલ થઈ ગઈ છે, એટલે આને કંઈ નથી થયું. બાળક ક્યાં ગયું? તો બાળક રક્તસ્રાવમાં સ્ત્રવે તો દેખાય, જન્મે તો દેખાય, 7મે મહિને ગર્ભ ગાયબ થાય છે. ને વર્ણન એવું છે કે એ ગર્ભ રોહિણીના ગર્ભમાં સ્થાપિત થાય છે. તો જો બાળક ગર્ભની બહાર નીકળું તો જન્મ થઈ ગયો, તો રોહિણીના ગર્ભમાં મૂકવાની ક્યાં વાત છે? જો એ ગર્ભાશય સહિત કાઢ્યું છે તો 8મો ગર્ભ સ્થિર ક્યાં થાય છે? કારણ કે ગર્ભાશય જ નીકળી ગયું છે. તો ક્યાં તો ગર્ભાશય કાઢી અને ફરી પાછું ગર્ભાશય બેસાડતા આવડતું હતું, અને ક્યાં તો ગર્ભને એની ઓળ સાથે કાઢી અને બીજી ઓળમાં અથવા તો એની ગ્રંથિઓ સાથે જોડવાની જે પ્રક્રિયાઓ હતી એ એને આવડશે. અત્યારે માતા પિતાના પેલા બહાર હોસ્પિટલમાં ગર્ભાશય જેવી કોથળીઓ બનાવીને એની અંદર ગર્ભ નિર્માણ કરવાની પ્રક્રિયાઓ ચાલે છે. હું માનું આપણે ત્યાં પહેલેથી હશે. અને રોહિણીની નળીઓ સાથે જોડીને ગર્ભને પોષણ આપવાનું કામ થતું હશે. એટલે આવનાર સંતાન બલરામ 7મું કૃષ્ણના મોટા ભાઈ રોહિણી દ્વારા જન્મી અને એ રોહિણીનું સંતાન કહેવાયા. પણ 7 મહિના સુધી એ વાસુદેવ અને દેવકીજી પાસે એમના ગર્ભમાં હતા. આને વાર્તાઓ તરીકે લઈ લો તો કંઈ વાંધો નથી. પાશ્ચાત્યવાળી જે વાત છે એ હું કહું તમને કે ઈસુ ખ્રિસ્તના માતા જે હતા ને, મધર મેરી, એ બહુ દિવ્ય અને બહુ જ સુંદર અને સાલસ સ્વભાવના સ્ત્રી માતા મેરી, બહુ દયાળુ, બહુ એટલે અતિશય દયાળુ. એ દયાળુ સ્ત્રીને ઈશ્વર પ્રત્યે અનુપમ શ્રદ્ધા, આત્યંતિક પ્રેમ. એક દિવસ એના પતિને કે એમને હજી શારીરિક મિલન નહોતું કર્યું. એ દૈવી સ્ત્રી હતી એટલે એને શારીરિક મિલન કરવાની હજી જરૂર નથી. એટલે એ લગ્ન પછી સાથે રહેતા હતા ને એમને એમ થયું કે એના પતિને કે હવે મને કંઈક અજુગતું લાગે છે, એટલે કે આપણે અહીંયાથી દૂર જવું પડશે. તો કે કેમ દૂર જવું પડશે? તો કે કોઈક દૈવી શક્તિએ મારા શરીરની અંદર ગર્ભનું સ્થાપન કર્યું છે. હવે એનો પતિ ત્યાં કોઈ શંકા નથી કરતો કે લી આવું ન હોય ને, હું ગાંડા જેવી વાત કરસ ને, તારું આવું ને આવું હશે ને, તું ક્યાંક જઈ આવી હશો ને, આવી કોઈ વાત નહીં. હા, સ્વીકારી લીધું. પછી એ જેરુસલેમ આવે છે, ત્યાં એ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. આ ક્રિયા દૈવી છે અને દિવ્ય છે. અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછી માતા મેરી છતાંય કુંવારા છે. કોઈ સ્ત્રીને બાળક જન્મી જાય પછી કુંવારા રહેવું, આ આપણને થોડુંક ન માનવામાં આવે એવી વાત છે, પણ માતા મેરી કુંવારા છે. ને આજે ખ્રિસ્તીઓ માને છે કે મધર મેરી ઇઝ વર્જિન, એ કુંવારી સ્ત્રી છે. એનો યોની માર્ગ ખંડિત થયો નથી ને ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે. આ ક્રિયા થોડાક જ વર્ષો પહેલા, એટલે એમ સમજો 2500 વર્ષ આજના, કારણ કે 2025 ચાલે છે, એટલે હું એમ માનું કે એના 300 વર્ષ પહેલા ઈસુ ખ્રિસ્ત સાથે આ બધું થયું. જો કે 250 વર્ષ, પણ 2500 વર્ષ પહેલા આ ક્રિયા ત્યાં થઈ તો સાચી. અને એમાં દૈવી શક્તિઓ છે. વિજ્ઞાન તો છે જ નહીં, ત્યાં દૈવી શક્તિઓ છે ને આ ક્રિયા થઈ. પણ જે સમયે ઘડાની અંદર 100 બાળકોને જન્મ થવાની વાત આવે છે, એ સમયે મતલબ ઘડાની અંદર બાળકો જન્મી શકે છે આ વાત આવે છે, ઘડાની અંદર બાળકો જન્મી શકે છે આ વાત આવે છે, એ સમયે કોઈક સ્ત્રી દૈવી શક્તિથી, એ સૂર્યનું હોય, ઇન્દ્રનું હોય, વરુણનું હોય, કાળનું હોય, યમનું હોય, અશ્વિની કુમારોનું હોય, એ બાળક આવે છે અને છતાંય માતા કુંતા કુંવારા રહી શકે છે, આ વાત ખોટી છે.
જો વાત ઈસુ ખ્રિસ્ત માટે અને મધર મેરી માટે સાચી છે, તો વાત કર્ણ, અર્જુન, પાંડવો માટે અને માતા કુંતા માટે એટલી જ સાચી છે. જેમ અહીંયા કામ વાસના નથી, એમ અહીંયા માતા કુંતા કે દેવતાઓને પણ કામ વાસના નથી. અભિમંત્રિત જલ ઔષધિઓ દ્વારા એ બાળકનું પોષણ સેચન થાય છે ને બાળકની અંદર એ ગુણ આવે છે. આ વાત આપણે કેમ ખુમારીપૂર્વક સ્વીકાર કરી શકતા નથી? છાતી ઠોકીને કોઈને પણ કહી શકવું જોઈએ કે બધા ધર્મગ્રંથોને પોતપોતાની માન્યતાઓ, કલ્પનાઓ અને વ્યાપ્ત ટેકનોલોજી આધારિત વાત કરવાની છૂટ છે. અમારી કલ્પનામાં, અમારી ટેકનોલોજીમાં આટલી બધી વસ્તુઓ હતી એટલે અમે એ વાત કરી. 2500 વર્ષ પછી તમે એ વાતનું પુનરાવર્તન જ કર્યું છે. તો તમે ખોટા છો એમ અમે કહેતા નથી, તો અમે ખોટા છીએ એમ તમારે કહેવાની આવશ્યકતા નથી. અંદાજે 5000 વર્ષ આ લોકો ગણે છે ને મહાભારત કાળને. તો મહાભારત કાળના તો કેટલાય વર્ષો પહેલા રામાયણ કાળ થયો, ત્યારે મહારાજ વસિષ્ઠનો જન્મ થયો છે. તો એના કેટલાય વર્ષો પહેલા આ મહારાજ માંધાતાનો જન્મ થયો છે. આ જ વંશમાં એક રાજા હતા વેન, અતિશય ક્રૂર રાજા અને ઋષિઓને હેરાન કરવા વાળા. એટલે આપણને છોકરાઓ આપણને કરે તેમ કે હું વેન કરે છે, રહેવા દે ને. બહુ ક્યાંક ફરવા ગયા હોય એટલે મને આ લઈ દો ને મને તે લઈ દો ને મને ઓલું કરો ને મને આ કરો, હવે કે એમ નું હાલે ને હવે ઓલું કરો ને. તો આ જે કરે એને આપણે શું કહે કે વેન કર્મ. એટલે આવો વેન રાજા હતો. આપણને એમ થાય શબ્દ ક્યાંથી મળ્યો હશે, અને મને જ્યારે એ વાર્તાઓ મળે અને એ લિંક બેસે ત્યારે બહુ આનંદ આવે કે આપણે વેન કરતો તો એમ કહેતા, એટલે રાજા વેન કરતો હતો, એનું નામ વેન પાડી દીધું. એટલે એ વેન રાજાએ બહુ ઋષિઓને હેરાન કર્યા. એટલે એમ કીધું કે તારા અંગમાંથી જ એક એવો પ્રભાવી રાજા જન્મ લેશે કે જે રાજા તારો નાશ કરશે. અને પછી થાય છે એવું કે વેનની જમણી બાજુમાંથી એક નસનું મંથન કરે છે અરણી વડે. એટલે પેલા છે ને અગ્નિ પ્રગટાવવા માટે અગ્નિને લાકડા સાથે ઘસતા ને જે તણખલો જન્મે એનાથી અગ્નિ પ્રગટાવતા. તો એ અતિશય પવિત્ર અગ્નિ એ કહેવાતો. તો એ મથનીથી વેન રાજાની જમણી ભુજાને મથે છે અને પછી એમાંથી જે જન્મે છે એ મહારાજ પૃથુ. અને પૃથુ એવા પ્રભાવી કે એની ઉપર એને જોયું કે પૃથ્વી બહુ હેરાન થાય છે, મતલબ આ ધરતી બહુ હેરાન થાય છે. ધરતી હેરાન થાય તો પોસાય ને સૂર્યવંશી રાજાઓને. આપણા સંતાનોને એ શીખવવું જોઈએ કે ગમે તે થઈ જાય, કોઈક હેરાન થાય તે તારથી ન સહન થવું જોઈએ. એટલે પૃથ્વીને એમ કે તું ગાય થઈ જાય, કે ગાય થઈને મારી દીકરી થઈ જાય, હું તને સાચવીશ. કઈ જગ્યાએ એમ કહે છે કે હું તને પત્ની કરીશ, કે આ વાર્તાઓ જવા દો, પણ એને એમ કીધું હું તને સાચવીશ, પછી તને કોઈ હાથ નહીં અડાડી શકે. એટલે પૃથ્વીનું દોહન કરે છે ગાય બનાવીને. અને ઇન્દ્ર આદિ લોકો જ્યારે એની પર શાસન કરવા, રાક્ષસો એની પર શાસન કરવાને એને લઈ જવા આવે છે, ત્યારે પૃથ્વી એની સામે લડે છે અને ગાયનું રક્ષણ કરે છે. એટલે પૃથ્વી તો ગાય છે, જે માગો એ આપે છે. એટલે ગાય પૃથ્વી છે પાછી. તો ગાય ને પૃથ્વી સમાન છે, એમાં કોઈ ભેદ નથી. સ્ત્રી ગાય ને પૃથ્વી ત્રણેય સમાન રીતે ફલિત થાય. સૌથી પહેલા પ્રજનન ક્ષમતા ગાયની ખરાબ થાય. સૌથી પહેલા સડો અને બીમારી અને રોગ અને નાશવંતતા ગાયમાં આવે, પછી પૃથ્વીમાં આવે, પછી સ્ત્રીમાં આવે. એટલે ગાય આપણી ક્યારની બગડી ગઈ, પછી પૃથ્વી બગડી, અને હવે સ્ત્રીઓમાં એ આવ્યું છે. સૌથી પહેલા ગાયની પ્રજનન ક્ષમતા ઘટી અને એના દૂધમાં વિષ આવ્યું. એટલે ગાયે સૌથી વધુ ટકાવી રાખ્યું. કારણ કે જ્યારે પડવાની શરૂઆત થશે ને ત્યારે આપણે જોવું પડશે કે કોણ પડે છે ને કોણ ઊભું થાય છે. એટલે ગાયને લીધે ગાયનું સ્વરૂપ રાખીને પૃથ્વીએ બચાવી. એટલે કે હવે આ પૃથુથી રક્ષિત પૃથ્વી કહેવાશે. આજે આપણે જે પૃથ્વી વાપરીએ છીએ ને એ શબ્દ એટલે એવું નથી કે આપણે ત્યાં ખાલી ગર્ભથી જ બાળકો ઉત્પન્ન થયા છે, એમને બાળકો ઉત્પન્ન થયા છે. શ્રીમદ ભાગવતની અંદર એવા શ્લોક છે કે જે એમ કહે છે કે ત્રીજા દિવસે બાળક કેવું હશે. આમાંથી કેટલા લોકોને પાંચમા મહિના પતી ગયા છે? 5મો મહિનો પતી ગયા હોય એ લોકો હાથ ઊંચો કરે, ક્યાં તો આમ કે સરસ. 3જો મહિનો પતી ગયો છે એવા સરસ. તમારી સોનોગ્રાફી થઈ ગઈ? એક 5મા મહિને કરાવડાવે, એને એક 3જા મહિને કરાવડાવે, એક નાની ને એક મોટી.
અંકિતાબેન, તમારો પ્રશ્ન બહુ સરસ છે. આપણને જેવું જોઈતું હોય એવું બાળક લાવી શકાય? ગર્ભકથા જ એટલા માટે છે કે એ વાક્યોમાં ને સવાલોમાં હું ફેરફાર કરાવડાવી શકું. આપણને જેવું જોઈએ છે એવા બની શકાય? આપણને જેવું બાળક જોઈએ છે એવા બની શકાય? જો બની શકાય તો એવું બાળક આવી શકે. એ કે ફેક્ટરીમાં નથી બનતું, એ મારી અંદર બને છે. તો જેવી ફેક્ટરી એવી પ્રોડક્ટ. યત પિંડે તત બ્રહ્માંડે. જેવું મારી અંદર છે એવું બહાર છે, જેવું બહાર છે એવું મારી અંદર છે. વડ એવા ટેટા અને બાપ એવા બેટા. તો મારે આ બનવું પડે. એટલે તમે જ્યારે પ્રેગ્નન્સી વખતે રિપોર્ટ કરાવો છો અને બાળકનું વર્ણન આવે છે ને કે ભાઈ એના થોડાક હાથ ફૂટેલા દેખાય છે, પગની જગ્યાએ થોડાક ફૂટેલા દેખાય છે, માથું મોટું છે પણ એના આંખના કુંડાળા જે છે બની ગયા છે, મોઢામાં માટેનો લીટો જે છે પડી ગયો છે, આવું લખાઈને આવે છે ને, આ બેઠા શ્લોકોનું વર્ણન શ્રીમદ ભાગવત પુરાણ, દેવી ભાગવત, માર્કંડેય પુરાણ આદિની અંદર કરવામાં આવ્યું છે. તો ત્યારે તો સોનોગ્રાફી નહોતી, તો એને કેમ ખબર કે આટલામાં મહિને બાળકની અંદર ત્વચા આવશે, હાડકાં આવશે, નખ આવશે, વાળ આવશે, આંખ આવશે, કાન આવશે, હૃદય બનશે, આંતરિક અંગોમાં આંતરડાનો વિકાસ થશે, હાડકાની અંદર મજ્જા પૂરાશે, પછી એની ઉપર હાડકાનું કોટિંગ લાગશે, ચામડી આવશે. આ તમને જે સોનોગ્રાફીમાં કહે છે ને એ ત્યારે કીધું છે. આ ભારતનું ગર્ભ વિજ્ઞાન છે. આપણા સુધી ઘણી બધી વાતો પહોંચતી નથી, એટલે ક્યાં તો આપણને કહેવામાં આવતી નથી, ક્યાં તો કહેનારનો પણ અભ્યાસ સીમિત અને મર્યાદિત છે. તો આપણે એ અભ્યાસ વધારી શકીએ ને આપણા બાળક માટે તો આ કરવાનું છે. એટલે પછી અમે વિચાર્યું કે કહીએ, બધાને કહીએ, બધું જ કહીએ. હવે બધાને બધું જ કહેવા જવું છે તો અમારી આંતરિક મર્યાદાઓ છે. આજે આપણે મીટિંગ કરીએ છીએ ને, એ મીટિંગની અંદર 100ની કેપેસિટી છે કે મીટની અંદર તમારે ભાગ લેવો હોય તો 100 જણા સુધી લઈ શકાય. આજે આપણે 76 જણા બેઠા છીએ. અમે 108 ફોર્મ લીધા હતા. અમારું નક્કી હતું કે ભાઈ 108 ફોર્મ લેશું, કારણ કે અમને ખબર છે કે 8 થી 10 જણા ગેરહાજર હોય ને હોય, એમની પોતાની વ્યક્તિગત અગવડતાઓ હોય. તો એ 8 જણા હાજર રહેવા જોઈએ, એ ન રહે. નિઃશુલ્ક જો આ કાર્યક્રમ હોય તો 200 ને 300 નામ આવે. કુલ અમારી પાસે 600 નામ છે. 698 એટલે 700 જ નામ છે. એ 700 નામમાંથી તમે નસીબદાર, ભાગ્યશાળી અને હું એમ માનું કે ઈશ્વર કૃપા પ્રાપ્ત વ્યક્તિ છો. નિઃશુલ્ક હોત કે શુલ્કીય હોત, અમારું આ કામ કરવું ફરજિયાત જ છે. અમે દર વખતે દર મહિને અમુક વર્ગો લઈએ જ છીએ જે અમારું લેવાનું જ છે. પણ અમે એ 600-700 લોકોમાંથી કેટેગરાઇઝ કેમ કરી શકીએ કે કોને સૌથી વધુ આવશ્યકતા છે? તો કોઈક એક મિનિમમ અમાઉન્ટ રાખીએ કે જે બધાને પોસાય અને એક રીમાર્કેબલ બને કે ભાઈ ચાલો આટલું આપ્યું છે એટલે એને આવશ્યકતાને જરૂર તો છે જ. તો 99 રૂપિયા રાખવાથી અમે એ કેટેગરાઇઝ કરી શકીએ. અને 99 રૂપિયા પણ કેવા છે કે 3 દિવસ વર્ગ ભરો છો અને તમને જે ટાસ્ક મળે એ ટાસ્ક કમ્પ્લીટ કરો છો તો એ 99 રૂપિયા તમને આપી દેવા છે. કારણ કે યુ આર અ જેન્યુઅન પર્સન, કે તમને જિજ્ઞાસા હતી, તમે એ કામ કર્યું અને તમે શીખ્યા. તમને તમારા પૈસાની કોઈ આવશ્યકતા જ નથી. રાખો. અમારી શક્તિ ત્યાં બગડીને કે જ્યાં સામેવાળા તરફથી પરિણામ મળ્યું નથી. મેં એક બીજ રોપ્યું અને ઉગ્યું નહીં, એ મારી નુકસાની નથી. મેં એ બીજ રોપી અને ભૂલી ગયો, એ મારી નુકસાની છે. મહેનત કરીએ ન ઉગે કંઈ વાંધો નથી, પણ મહેનત આ વાત જ્યાં તૂટી જાય ત્યાં આ અમને મદદરૂપ થયો કે ભાઈ ચાલો એક મિનિમમ અમાઉન્ટ રાખીએ. એટલે બહુ બધા લોકોએ અમને કમેન્ટ કરી છે, પૂછ્યું છે કે ભાઈ આવું બધું જ્ઞાન તો મફત હોય તો આના પૈસા શેના લો છો? તો શું આટલી સરળતાથી ને સહજતાથી તમને કોઈકે સમજાવ્યું પણ ખરા? આ ગોતવું, આને તમને અને મને એક બહુ દિવ્ય વાતાવરણથી જોડવા સુધીના મોટિવેશનમાં અમને આ 99 રૂપિયા ફાયદારૂપ નથી થવાના. પણ એ 99 રૂપિયા આપવાને કારણે તમારું કોન્સન્ટ્રેશન, ધ્યાનથી આવી જવું. દેવાંશીબેન, ખરેખર છે ને એવું કોઈ વ્યક્તિગત શાસ્ત્ર ન કહી શકાય કે જેમાં આવું હોય. મેં તમને જેમ શિવકથાના ઉદાહરણોને ગર્ભ સંસ્કાર સાથે જોડીને આપ્યા. શ્રીમદ ભાગવતમાં હનીમૂન વિશે વાત છે. લો, શ્રીમદ ભાગવતનું તમે કહો છો, આ સમજવું પડે. આ સમજવાનું અને સમજાવવાનું
આ કામ નિઃશુલ્ક હોય. જો મારું ઘર તમે ચલાવી દેવાના હોય તો અમારી બીમારી વખતે મને લાખ રૂપિયાની આવશ્યકતા તમે પૂરી પાડી દેવાના હોય તો હું ગમે ત્યારે સમાજને નિઃશુલ્ક જ્ઞાન આપવા માટે તૈયાર છું. પણ સમાજની રચના એવી રહી નથી કે હું એના પ્રત્યે માન રાખી શકું. તો મારે એ માન લેવું છે, એ માન લઈને તમને બહુ સારું આપવું છે. એટલે અમે માનની અમુક અમુક વસ્તુઓમાં શુલ્ક રાખી દીધા કે ભાઈ આ કામ કરવાનું અમારું માન આટલું છે, મિનિમમ આટલું માન તો જોઈશે જ. એટલે શાસ્ત્રોને સમજી અને એમાંથી કાઢવું. આમાંથી કપિલ મુનિનું નામ કેટલાને ખબર છે? કપિલ મુનિનું નામ ખબર હોય? સરસ, ચાલો. ઘણા બધા લોકોને કપિલ મુનિનું નામ ખબર છે. નથી ખબર તો કંઈ વાંધો નહીં. સાંખ્ય યોગ આપણે એમ કહીએ ને કે ષડ દર્શન છે, એમાં સાંખ્ય અને યોગ આ બે સાથે કહેવાય. એટલે સાંખ્યના જે પ્રણેતા છે ને મહર્ષિ કપિલ છે. વિષ્ણુના 24 અવતારોમાંથી એક મહર્ષિ કપિલ છે. આ કપિલના પિતા ઋષિ કર્દમ અને માતા દેવહૂતિ છે. આમાંથી ગયા ક્ષેત્ર કેટલાને ખબર છે? ગયા, જ્યાં માતાનું શ્રાદ્ધ થાય છે, ગયા ક્ષેત્ર કેટલાને ખબર છે? તો એવા પુરાણો કે જે બાળકને નાનપણથી ધર્મનું જ્ઞાન આપી શકે એવા અમુક નામ આપશો. બધા જ પુરાણો. સાક્ષાત મહર્ષિ વ્યાસજીએ પોતાના મુખેથી જે વાત કીધી હોય એ કોઈને પણ જ્ઞાન કંઈ પણ આપી શકે. અને એમ કહેવાય કે વ્યાસો શિષ્ટમ જગત સર્વમ. વ્યાસ જે વિચારે છે ને, વ્યાસ જે મતલબમાં જે કહી ગયા ને, આજે આપણે કંઈ પણ વિચાર કરીએ છીએ વ્યાસનો એઠો છે. એવા વ્યાસની કોઈ વાત ક્યારેય નકામી હોય જ ન શકે, બધી જ કામની છે. ખાલી આપણે એને ક્યાં વાપરીએ છીએ એની વાત છે. જેમ કે મહર્ષિ કર્દમ માતા દેવહૂતિનો પ્રસંગ છે. કર્દમ ઋષિ ભગવાન નારાયણનું તપ કરે છે કે અમારે ઉત્તમ સંતાન જોઈએ છે. જો ભારતમાં ઉત્તમ સંતાન માટે, ઈચ્છિત સંતાન માટેનો એક જ નિયમ છે, તપ કરો. મને ધ્યેયવાન સંતાન જોઈએ છે, ધ્યેય લઈને તપ કરો. મતલબ મારા તપમાં ધ્યેય આવી જવું જોઈએ. મારે પરાક્રમી અને શૂરવીર સંતાન જોઈએ છે. અમારા અમુક ગર્ભ સંવાદ છે, અમુક અમુક વર્ગ પણ છે. એક વર્ગ છે બહુ સરસ છે. એક માતાનો પ્રશ્ન હતો કે વિજ્ઞાની કે ગણિત શાસ્ત્રી બાળક કઈ રીતના બનાવવું. એના જવાબમાં આખો એક અમારો 20-25 મિનિટનો વિડીયો છે. જો અનુકૂળતા રહી તો અમે તમને આપી શકીએ, કદાચ જોવડાવ્યાનું કઈ રીતનું છે. તો શૂરવીર બાળક બનાવવું છે. કેમ બનશે? શું હું વાંદાથી ડરતી બંધ થઈ? શું હું લોકો સામે સ્પષ્ટપણે એમનું માન રાખીને મારી વાત પ્રસ્તુત કરવા માટે સક્ષમ થઈ? શું પિતા ક્યાંય પણ અન્યાય થતો હશે ત્યારે લડવા માટે સક્ષમ થયો? શું પિતાએ પૈતૃક સંપત્તિમાં જે યોગ્ય હક થતા હતા એ બધાને આપી દીધા? જો આ સગવડતાઓ આપણે નથી કરી આપણા જીવનમાં તો આપણા સંતાનોમાં નહીં આવે, નિશ્ચિત છે. એટલે મહર્ષિ કર્દમે જ્યારે નારાયણનું તપ કરી અને આશીર્વાદ મેળવ્યા કે જાઓ તમારે ત્યાં હું સ્વયં નારાયણ અવતાર લઈને આવીશ. વાત હનીમૂન સાથે જોડવા જેવી છે. એટલે કર્દમે વિચાર્યું કે હવે આશીર્વાદ તો પ્રાપ્ત થયા છે, એટલે માતા દેવહૂતિ સાથે લગ્ન થાય છે. દેવહૂતિને કહે છે. એટલે દેવહૂતિ કહે તો ચોક્કસ આપણે ભગવાન નારાયણ આવવાના તેવો પ્રયાસ કરીએ. બે તપપૂર્વક જીવન જીવતા હતા. માતા દેવહૂતિ પણ તપપૂર્વક જીવન જીવતા હતા. અને પછી હવે સંતાનોત્પત્તિ માટે શારીરિક મિલનની આવશ્યકતા હોય, ઉત્તમ સ્થાનોમાં ફરવા જવા માટેનો વિચાર કરે છે. એટલે મંદિરો, તીર્થસ્થાનોની આસપાસના રમણીય સ્થાનોમાં એ જાય છે. તીર્થસ્થાનોમાં નથી જતા, મંદિરોમાં નથી જતા, વનો ઉપવનો કે જે રમણીય સ્થાનો સાથે છે ત્યાં જાય છે. તીર્થસ્થાનોમાં દર્શન કરે, મંદિરોમાં દર્શન કરે, આશ્રમોમાં દર્શન સત્સંગ કરે. પણ એ લોકો ત્યાં ખાલી દર્શન સત્સંગ કરવા માટે જાય છે, બાકી વનો ઉપવનોમાં ફરવા જાય છે. અને શારીરિક મિલનના અંતે એમને 8 પુત્રીઓ જન્મે છે. સંખ્યા કદાચ મારાથી ભૂલાઈ ગઈ છે, 8 છે કે 7 છે કે 10 છે, હું થોડોક એમાં કન્ફ્યુઝ છું. હું ઈચ્છું કે કાલે તમને એનો જવાબ આપી શકું ચોક્કસ. કર્દમ મુનિ વિચાર કરે, જે માણસ તપ છોડીને આવ્યો છે ને એને આ ભોગ બહુ ગમશે ને.
કે નારાયણે કીધું હતું કે સંતાન જન્મ લઈને આવશે એટલે હું તારે ત્યાં સંતાન બનીને આવીશ, મતલબમાં, પણ આવતા નથી. એટલે માતા દેવહૂતિ સાથે વાત કરે છે કરદમ. કરદમ મુનિ કહે કે આપણું કામ સફળ થતું નથી, મને લાગે છે કે નારાયણ હવે આવશે નહીં, એટલે હું હવે સંસાર છોડી દેવા માંગુ છું. માતા દેવહૂતિ કે હું આવું તો આપણે વિચાર્યું એ નહોતું. તો કે વાત તમારી સાચી છે, આપણે છોડી દઈએ સંસાર, વાંધો નથી, પણ આજે આપણી સંતાનમાં પુત્રીઓ જે છે ને એને પરણાવી દઈએ. તો કે વાંધો નહીં, પરણાવી દઈએ. એટલે સરસ મજાનો આશ્રમ સ્થાપે છે, પુત્રીઓના લગ્ન કરે છે. હવે લગ્ન કરતાં કરતાં એક વખત કરદમ મુનિને વિચાર આવે કે જ્યારે મને નારાયણે વરદાન આપ્યું કે હું તારે ત્યાં સંતાન બનીને આવીશ, ત્યારે હું શું કરતો હતો? ત્યારે હું તપ કરતો હતો, ઈશ્વર કાર્યમાં સંલગ્ન રહેતો હતો, બધા લોકો સાથે હળતો મળતો અને સેવાભાવથી રહેતો હતો. તો અત્યારે શું વાંધો છે? અત્યારે મેં મારું ધ્યાન ભોગમાં વાળી લીધું છે. તીર્થસ્થાનોમાં જાઉં છું, પણ વનો ઉપવનોમાં જઈને જે આનંદ વિહારને પ્રમોદ કરું છું એ મારા દૈનિકના સ્થાન નથી. જ્યાં હું રવજ છું, જ્યાં હું સેટ જ છું, જ્યાં હું પહેલેથી જ કેળવાયેલો છું, આવા સ્થાન નથી. માફ કરજો. એ સ્થાનોમાં તો હું પહેલી વાર જાઉં છું, બધા અજાણ્યા સ્થાનો છે. એટલે ત્યારે કરદમ મુનિ ને માતા દેવહૂતિ ફરીથી તપ આદરે છે, પોતાના નિયમિત જે જૂના રૂટીન હતા એ ચાલુ કરે છે, ને પછી એમને ત્યાં કપિલ મુનિનો જન્મ થાય છે. તો આ વાર્તા તો શ્રીમદ ભાગવતજીએ આપી દીધી, પણ એ વાર્તાને સમજવી કે આજે આપણે પ્રેગ્નન્સી રાખવા માટે ગમે ત્યાં દોડી જઈએ છીએ, હોટલોમાં જઈએ જ્યાં માત્ર કામ પ્રધાન વાતાવરણ છે. પ્રેગ્નન્સી રાખવા માટે તો અમે ઘણા બધા તીર્થસ્થાનોમાં જતા લોકોને જો છે, બહુ સારો આત્માને બહુ સારી વાત આવશે ત્યાંથી. એટલે સૌથી પહેલાં આપણે એ વિચારવાની આવશ્યકતા છે કે વાર્તાઓ તો બધી જ કામની છે, બધી જ સારી છે ને બધી જ જગ્યાએ છે. એને સમજીને મારા સુધી એ વાત પહોંચાડે કે ઇટ્સ અ ડિફાઇન્ડ, કે જે એન્વાયરમેન્ટ મને સ્યુટ થાય છે એન્ડ વિચ ઇઝ મોસ્ટ લિવેબલ પ્લેસ ફોર મી, કે જ્યાં હું આરામથી રહું છું, જે મારું ઘર છે, એનાથી વિશેષ પ્રેગ્નન્સી રાખવા માટે કોઈ સ્થાન નથી. આવું કરી શકો કે એકાદ વર્ષ તમે તમારા પૈતૃક ગામમાં જાઓ, ત્યાં સેટ થાવ, અનુકૂળ થાવ, બધા સાથે હળો મળો, અને એકાદ વર્ષમાં તમને તમારું ઘર લાગવા માંડે ને ત્યાં પ્રેગ્નન્સી રાખો. આનાથી ઉત્તમ પ્રેગ્નન્સી બીજે ક્યાંય નહીં રહે. કારણ કે એ સ્થાન સાથે તમારા પિતૃઓને, તમારા પરિવારના વડીલોને સ્યુટેબલ ફીલ થતું હતું. તમને થશે, તમારા બાળકને થશે. તમારી સૌથી વધુ ઉર્જા ત્યાં જ કેન્દ્રિત છે. તો ત્યાં જવાનું કોઈને નહીં સૂજે. અને કદાચ ત્યાં જાઓ, પહેલી વાર જ જાઓ અને પ્રેગ્નન્સી રાખી દો, આવું પણ નહીં ચાલે. એ જગ્યા સાથે તમે ફેમિલિયર હોવા જોઈએ. ત્યાં જઈને તમને અજુગતું કે આમ નવીન કે અકળામણવાળું, ભલે ખુશનુમાએ રહી શકો. ગામડામાં જાઓ તો તમને ગમે એના ઘરે જશો ખુશ જ રહેશો, પણ અનકમ્ફર્ટેબલ ને અનએડજસ્ટેબલ લાગે ત્યાં પ્રેગ્નન્સી ન રાખી શકે. અને અમે જોયા છે પ્રેગ્નન્સી માટેની જે એમની ઓરડીઓ બનાવે હોટલમાં ને ત્યાં, એ બધા તો એ ત્યાં કામુકતા સિવાય બીજી કોઈ ફેસિલિટી તમને પ્રાપ્ત જ નથી થતી. એટલે પહેલું તો બાળક માટે ધ્યેય હોવું આવશ્યક છે. બાળક પવિત્ર છે કારણ કે એ ગર્ભ છે, અને હું એ પવિત્ર છું કારણ કે હું કોઈકના ગર્ભમાં છું. જેમ આખો ઘડો બને અને એમાંથી એક માટીનો કણ છૂટો પડે તો ત્યાં ખાડો પડે, આપણને દેખાશે નહીં, પણ ધીમે ધીમે એ ખાડો ખવાતો જાય, એ ખાડો મોટો થાય, પછી આપણને આખા માટલામાં જે જૂનું બહુ માટલું એમાં ખાડા અને આમ ઉખડી ગયેલું લાગે. તો એની ઉપર વર્ષોથી થયેલી એક અણુ દૂર થવાની આ પ્રક્રિયા છે. આપણી ઉપરથી આવી રીતના ક્યારે એક કરતા સંસ્કારો જતા રહ્યા અને આપણે ખરબચડી સપાટી થઈ ગયા કે કોઈ પણ પવનના ઝાપટા સાથે હવે પાંચ છ કણ ખરવા માંડ્યા. તો અત્યારે પકડી અને જોડાઈ જવાનો સમય છે. ફરી પાછું આપણી ઉપર એ આવરણ ઢાંકી દેવાનો સમય છે. અને આ આવરણને પેઢી દર પેઢી ઢાંકતા આવવું. જેમ આપણે સૌથી પહેલું જ ઉદાહરણ જોયું હતું ને, કે દરરોજ જ પાડો લઈને ઉપર ચડે, ગાય ભેંસ લઈને પાડી લઈને ઉપર ચડે ને ભેંસ થઈ જાય તો એ ટેવ પડી જાય.
એમ પેઢી દર પેઢી ચાલવું ને આને ગર્ભ સંસ્કાર કહેવાય. તો સૌથી પહેલું કામ જે અત્યારે તમારે કરવાનું છે કે તમને નોટ અને પેન લઈને લખવા બેસાડ્યા છે. એ નોટ અને પેનથી તમારે 5 મિનિટની અંદર 3 વસ્તુઓ લખવાની છે. હું મેસેજમાં લખું છું. સૌથી પહેલાં લખો કે કેટલા ચરિત્રોના નામ તમને યાદ રહ્યા. આજે જે વર્ગ ચાલ્યો ને એમાં કેટલા ચરિત્રોના નામ યાદ રહ્યા. પછી બીજું લખો કેટલા ગ્રંથના નામ આપણે બોલ્યા. અને ત્રીજી વસ્તુ લખો કે તમને સૌથી વધુ કઈ વાર્તા ગમી કે કઈ વાત ગમી કે તમને ટચ કરી ગઈ કે કોઈ નથી કરી. તો આ 3 વાતો લખવાની છે. 5 મિનિટનો સમય છે. 10 ને 6 થઈ છે. 10 ને 11 આપણે ફરી પાછા મળીએ તો 5 મિનિટમાં આ 3 વાતો લખો. પહેલું, આપ 1 કલાક દરમિયાન તમે કેટલા ચરિત્રો સાંભળ્યા, તમે કયા ગ્રંથના નામ સાંભળ્યા અને કઈ વાત તમને પસંદ આવી, કઈ વાર્તા તમને પસંદ આવી કે કઈ વાર્તાએ તમને સૌથી વધુ ઇન્સ્પાયર કર્યા. તો આ 3 વસ્તુઓ લખવાની છે. મેં ચેટમાં મેસેજ મોકલ્યો છે, એ તમે જોઈ લો. પિન કરેલો મેસેજ છે એટલે તમને દેખાશે જ તરત જ બધાને. બહુ મજા આવી. તમારા બધાના જવાબ બહુ સરસ છે, પણ મેં કીધું હતું કે આ તમે તમારી નોટમાં લખી રાખજો, કારણ કે નોટમાં લખેલું છે ને એ વંચાશે, કારણ કે એનો ફોટો કાલ મોકલવાનો છે. ફોટો મોકલશો પછી એ તમારો ટાસ્ક છે, મિડ બ્રેક ટાસ્ક. 1 કલાક પછીનો જે ટાસ્ક છે ને એ છે કે એ 3 વાતો તમારે મોકલવાની છે અમને આવતીકાલે ફોટો પાડીને. કાલ સવારે મોકલજો, અત્યારે ન મોકલવા માંડતા, નહીં તો આગળ ટંગ 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 વાગવા માંડશે આપણું. મજા આવી. પણ તમે આમાં જવાબ લખ્યા એ મજા આવી. હું થોડો કનેક્ટ થયો કે ભાઈ ના વાત આપણી એકબીજા સુધી પહોંચે છે. બહુ સરસ છે. બટ ગર્ભ ઉપરની ચર્ચા ખૂબ જ અલગ અને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. માર્કંડેય ઋષિનો જન્મ એકદમ ધ્યેયથી થયો હતો, પણ આપણી પહેલી ચર્ચામાં એ આવ્યા નતા. મધર મેરી, શિવ પાર્વતી, ગણેશ, સરસ, મજા આવી. ચાલો હવે થોડુંક અલગ લઈએ. મને આપણે 3 દિવસ શું કરવાના છે ને એ એકવાર કેવું છે, એટલે તમે આગળના દિવસો સુધી કનેક્ટ રહ્યો. એમ વચ્ચે એટલા માટે કહું છું કે મને એમ થયું કે ચાલો આપણે શેર કરીએ એટલા માટે. હા ચાલો. જો આજે આપણે ભારતીય ગર્ભ સંસ્કાર શું છે, કેવી રીતના કામ કરે છે ને કેવી રીતનો હતો, એ કેટલો પ્રભાવી છે ને કેટલો પ્રચંડ છે. સુશ્રુત, ચરક, ભાવપ્રકાશ એવા કેટલાય ગ્રંથોમાં ગર્ભનું આ વર્ણન છે. આ બધા ગ્રંથો પુરાણો પછી રચાયા. તો પુરાણો પહેલા જે ગ્રંથો હતા એ ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, દર્શનશાસ્ત્રો અને વેદો. તો ગર્ભાધાન સમયે જે મંત્રો દ્વારા આહુતિ આપી, 16 સંસ્કારમાં આહુતિ આપવાની હોય અને કહેવાનું હોય કે ઈશ્વર તું અમને ઉત્તમ સંતાન આપ, એમાં એમ કહેવામાં આવે છે કે પુરુષની ઇન્દ્રિય સ્ત્રીની યોનિ માર્ગની અંદર પ્રવેશ કરશે, સ્વાહા. તો વેદોના મંત્ર પ્રજનન ક્રિયાનું સ્પષ્ટ વર્ણન કરે છે. બૃહદારણ્યકોપનિષદમાં ગર્ભ રાખવા માટે કઈ ઉત્તમ પ્રક્રિયા છે, ત્યાં સુધી કે શ્વેત વર્ણ, ઉત્તમ વિચારવાન, સમાજ ઉપયોગી, પ્રચંડ કર્તૃત્વવાન અને રાજા એટલે કે લોકો ઉપર સારી દ્રષ્ટિથી શાસન કરી શકે એ સંતાન પ્રાપ્ત કરવા માટે ગર્ભિણી સ્ત્રી પ્રેગ્નન્સી પહેલાથી લઈ અને બહુ લાંબા સમય સુધી ઘી દૂધનું સેવન કરેલું હોવું જોઈએ. તો આ ભારતીય ગર્ભ સંસ્કાર બહુ દિવ્ય છે. અમે એને જ આધારે ચાલીએ છીએ. પણ આવતીકાલે બીજા દિવસે વિવિધ થેરાપીઓ જોઈશું, જેને વર્તમાન થેરાપી કહે છે, ને ભારતીય શાસ્ત્રો એને બહુ અલગ રીતના વર્ણન કરે છે. તો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ મોડર્ન સાયન્સ પ્લસ એન્શન્ટ ઇન્ડિયન ફિલોસોફી.
તો એમાં અમારી માસ્ટરી છે અને અમને એમ કહેતા બહુ આનંદ થાય કે ઈશ્વર કૃપાએ અને અમારા ગુરુદેવની કૃપાથી અમે એમાં બહુ દિવ્ય કામ કરીએ છીએ કે માતાઓને તરત કનેક્ટ કરીએ કે આજે IVF આવ્યું અને બેડ રેસ્ટવાળી માતાઓને તરછોડી દેવામાં આવે છે ને એક તો એ પહેલેથી હેરાન છે, એમાં એ હેરાનગતિવાળી પ્રોસેસ પકડાઈ ગઈ છે અને એમાં એ લોકો એને છોડીને હેરાન કરી મૂકે છે. તો અમારા ગુરુદેવની ને ઈશ્વર કૃપાએ બહુ એવી ઈચ્છા થઈ કે એમને માટે કંઈક વિશેષ આપો. એટલે આ ગર્ભકથાથી અમે એમના દ્વારા પહોંચીએ છીએ. તમે એવા નથી એકલા કે જેને બહુ બધી મુશ્કેલીઓ હોય. માતા પ્રત્યેક દેવીએ મતલબ માતા પાર્વતી હોય કે લક્ષ્મી હોય કે સરસ્વતી હોય કે ઇન્દ્રની ઇન્દ્રાણી હોય કે વારુણી હોય કે નૈઋતિ હોય કે યમી હોય કે કોઈ પણ દેવી પોતાના ગર્ભથી સંતાનને જન્મ આપી શકવા માટે સક્ષમ નથી. તો જો તમે તમારા ગર્ભથી સંતાનને જન્મ આપી શકતા નથી, હું માનું તમે દેવીનો અવતાર છો. ખાલી તમારું કામ દેવી જેવું હોવું જોઈએ. એટલે આપણે જો દેવી છીએ તો આખું બ્રહ્માંડ જ આપણું સંતાન છે ભાઈ. હવે જે સ્ત્રીને સંતાન નથી એ સ્ત્રીને સૌથી વધુ સંતાન છે, કારણ કે એના માટે એનો પતિ, એના સસરા, એના બાળકો, એના કુટુંબના બાળકો, એના પરિવારના બાળકો, એના ગામના બાળકો, એના દેશના બાળકો એના સંતાન છે. એક સંન્યાસી જ્યારે બધું જ ત્યાગી દે છે ત્યારે એ બધાનો સ્વીકાર કરે છે. એણે પોતાની માલિકીનું બધું જ ત્યાગી દેતા, એને એનું ઘર મૂકી દેતા, એને આખા સંસારને પોતાનું ઘર બનાવી લીધું. એટલે સંસારમાં જે કંઈ પણ છે એ બધું એનું છે. જેટલા પણ લોકો છે એ બધા સાથે એને માયા લગાડવાની છે. લ્યો, આ 6 વ્યક્તિ પરિવારના હતા, 12 વ્યક્તિ પરિવારના હતા, 22 વ્યક્તિ પરિવારના હતા, એની સાથે માયા મૂકી દેતા એને સંસારના બધા વ્યક્તિઓ સાથે માયા લગાડવાની થઈ. એટલે અમે એમ વિચાર્યું કે જે સ્ત્રીઓ ખરેખર જે માતાઓ હેરાન થાય છે તો એમના સંતાનો સુધી ઉત્તમ વાતો પહોંચાડાવડાવીએ. એટલે આવતીકાલે એ ધ કોમ્બિનેશન ઓફ મોડર્ન સાયન્સ એન્ડ એન્શન્ટ ઇન્ડિયન ફિલોસોફી એને આધારે બહુ બધી થેરાપીઝ આપીશું. ત્રીજા દિવસે એ બધી જ માતાઓ માટે જે જોબ કરે છે, જે ગૃહિણી છે, IVF છે, IUI છે, એવા કેટલા કોમન બેઝિક રસ્તાઓ છે કે જે કરી શકે ગર્ભ સંસ્કારની અંદર, અને એ કરતાં એને અમારી જરૂર ન પડે, એને કોઈની જરૂર ન પડે. એ બધી વસ્તુઓ આપણે એમાં આપીશું. આ સંસ્કાર જે વાતો છે એ એવી છે કે ક્વેશ્ચન ફરીથી રિપીટ કરો તો પહેલો ક્વેશ્ચન છે તમારા કયા કયા ચરિત્રોના નામ તમે સાંભળ્યા. બીજો ક્વેશ્ચન છે કયા કયા પુસ્તકોના નામ, ગ્રંથોના નામ તમારા ધ્યાનમાં આવ્યા. અને ત્રીજો છે કે તમને સૌથી વધુ કઈ વાત ટચ કરી ગઈ. આ લખીને મોકલવાનું છે. પંચમાસી શું કામ બાંધવામાં આવે છે, એક જ વાર કેમ બાંધવામાં આવે છે, બીજી વાર કેમ નહીં, સીમંત કેમ કરે છે, 7મા મંથમાં પણ મંથ 7માં જ કેમ, કે એવું કંઈ નથી. ખાલી આપણા સુધી વાત એવી રીતના પહોંચી છે. હવે આગળનો જે ટોપિક છે એ જ છે કે 16 સંસ્કાર. વાસ્તવમાં અલગ અલગ ગૃહશાસ્ત્ર છે. સૃષ્ટિ રચનાની વાત કરીએ, આપણે બ્રહ્માંડ સુધી પહોંચવાનું છે, આપણે ગર્ભ પર અટકી ગયા છીએ. પેલા કંઈ નહોતું. વિજ્ઞાનની ભાષામાં ઈંડું હતું અને વેદની ભાષામાં હિરણ્ય ગર્ભ હતું. એને એમ થયું બ્રહ્મને, જે મૂળ તત્વ છે, જો આ બ્રહ્મા વિષ્ણુ મહેશ વાળું નથી, એને એમ થયું ન એકાકી રમતે, મારાથી એકલા નહીં રમી શકાય. એકો હમ બહુશ્યામ ઇતિ ચિંતયાત. જેવું એણે એવું વિચાર્યું કે લાવને હું કેટલા બધા બનું ને આખી સૃષ્ટિની રચના થઈ. આ વાર્તા બધામાં સેમ છે. તમે શિવ મહાપુરાણ લઈ લો, દેવી પુરાણ લઈ લો, બ્રહ્મ પુરાણ લઈ લો, વિષ્ણુ પુરાણ લઈ લો, નારદ પુરાણ લઈ લો, વાર્તામાં કાંઈ ફેર નથી આવતો. વાર્તા બધે જ સમાન છે. ફરક શું પડે છે કે એક રસોઈ બને છે. રસોઈ બનતા આમ દેખાય છે કે દાળનું તપેલું ખુલ્લું છે. હવે એ દાળનું તપેલું ખુલ્લું છે ને એને ઢાંકવું જોઈએ. તો પેલા ઘરની એક માતા, મોટી સ્ત્રી એટલે સાસુ, એ 2 બાળકોને સાચવતી સાચવતી ત્યાંથી નીકળે છે અને એણે એમ કીધું કે ઓલું દાળનું તપેલું ખુલ્લું છે, ઢાંકી દો. એટલે જોગાનું જોગ ત્યાં 2 સ્ત્રીઓ કામ કરતી હતી, પણ એકના હાથમાં ગરમ ચાની તપેલી પકડેલી હતી
અને બીજી જે સુધારતી હતી એમાં ચાકુ ફસાયેલું હતું, એટલે જો ચાકુ ખેંચીને કાઢી શકે એમ નથી અને મૂકીને આવી શકે એમ નથી, નહીંતર બધું બગડી જાય એમ હતું. એટલે એ એટલું કહી અને ત્યાં જાય છે. ત્યાં જે ચાકુ લઈને જતી હતી એનું ધ્યાન પડી જાય છે અને એ એમ કહે છે કે એ જોતો આ દાળ ઢાંકી દે, નહીંતર પેલું થશે. હવે પેલી ચાની તપેલી ગરમ ગરમ પકડેલી સ્ત્રી છે એ કંઈ મૂકી શકે એમ હતી નહીં, એટલે બાજુમાં એક બીજું છોકરું રમતું હતું. તો એને જોયું ને કોઈ કીધું કે ન કીધું, એને જોયું કે ભાઈ દાળનું તપેલું ખુલ્લું છે ને આ બધા એમ કહે છે કે દાળનું તપેલું ખુલ્લું છે, તો એને દાળનું તપેલું ઢાંકી દીધું. આમાં કોની વાતનું મહત્વ છે? આમ જો તો કોઈ નહીં, બધાને જો પેલા છોકરાને ન દેખાણું હોત તો એને દાળનું તપેલું ખુલ્લું જોયું તો ઢાંકી જ દેવાનો હતો. પેલી ચાની તપેલી વાળી સ્ત્રીએ જોયું, ઓણે જોયું, જો કામ ન કરતા હોય તો બધા ઢાંકી જ દેત. વાત એમ છે કે પુરાણોનો મતલબ છે, બ્રહ્મ પુરાણમાં બ્રહ્માને એવી ઈચ્છા થઈ કે સૃષ્ટિની રચના મારે આગળ વધારવી જોઈએ અને એણે વિષ્ણુજીને એમ કીધું કે સૃષ્ટિની રચના આગળ વધારીએ, શિવજીને એમ કીધું સૃષ્ટિની રચના આગળ વધારીએ, દેવીને એમ કીધું સૃષ્ટિની રચના આગળ વધારીએ. દેવી પુરાણમાં એમ કહેવામાં આવે કે સાક્ષાત મહાલક્ષ્મી જે મૂળ મુખ્ય દેવી છે એ દેવી પ્રગટ થયા, એણે બ્રહ્મા વિષ્ણુ મહેશને એમ કીધું કે આપણે સૃષ્ટિની રચના કરીએ. શિવ પુરાણમાં શિવે એમ કીધું કે આપણે સૃષ્ટિની રચના કરવાની છે. નારદજીને બ્રહ્માજી વિષ્ણુજીને બ્રહ્માજી કેમ થશે? વિષ્ણુ પુરાણમાં નારાયણ સ્વયં બ્રહ્માને એમ કહે કે ભાઈ બ્રહ્મદેવ શિવજી આપણે સૃષ્ટિની રચના કરી. આમાં કોણ પહેલા કહે છે અને કોણ પછી કહે છે એનું કાંઈ મહત્વ નથી. ક્રમ એનો એ જ છે કે સર્વપ્રથમ ઈંડું ફૂટ્યું, જળ આવ્યું, જળમાં વિષ્ણુજી સૂતાતા, એના નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, એ બે જાયગા, એમણે સૃષ્ટિનું કામ આગળ વધાર્યું, એમણે એક મોટું લિંગ જોયું, એ દેવી ભાગવત પુરાણ લઈ લો, એ વિષ્ણુ પુરાણ લઈ લો, એ શિવ પુરાણ લઈ લો, એ બ્રહ્મ પુરાણ લઈ લો, એ નારદ પુરાણ લઈ લો, નર્મદા પુરાણ લઈ લો, તાપી પુરાણ લઈ લો, 108 પુરાણ છે. બધામાં વાર્તાઓ આગળ પાછળ ક્રમ સાથે સમાન જ છે. તો આપણને એની હારે કાંઈ મતલબ જ નથી. આપણને મતલબ છે ક્રમ આ જ છે. આજે એમ કહેવાય કે બિગ બેંગ થિયરી ઇઝ અ મોસ્ટ એક્સેપ્ટેડ થિયરી ઇન ધ વર્લ્ડ વિચ પ્રૂવ્સ હાઉ ધીસ વર્લ્ડ ક્રિએટ. આ સૃષ્ટિ કેવી રીતના બની એને માટે આજે પણ આખા ભારતમાં આખા વિશ્વમાં વૈજ્ઞાનિકો બિગ બેંગ થિયરી કે એક ઈંડું હતું ને ફૂટ્યું આને જ માને છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજે કીધું કે હિરણ્ય ગર્ભ હતું. તે છેક અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ. બ્રહ્માજી સૃષ્ટિ રચનામાં માણસોની સૃષ્ટિ પહેલા બધી જ સૃષ્ટિ બનાવી નાખે. જો આપણે ઉત્ક્રાંતિવાદમાં નથી માનતા, આપણે ત્યાં આખી સૃષ્ટિ એક સાથે બની. બ્રહ્માજી આખી સૃષ્ટિ બનાવી નાખી. પછી એને એમ થયું કે આ સૃષ્ટિમાં શું ઘટે છે, તો કે ચાલો સરસ મજાના માણસો બનાવો, એટલે એને 4 બાળકો બનાવ્યા. સૃષ્ટિ કેમ આગળ ચાલે ને એની સાથે તમને કનેક્ટ કરું છું કે ગર્ભ આપણને શા માટે લગ્ન મળ્યા અને શા માટે ગર્ભધાન સંસ્કારને બધું પ્રાપ્ત થયું. તો 4 બાળકો બનાવ્યા, સનત કુમારો, સનત, સનંદન, સનાતન અને સનત કુમાર. તો કે સૃષ્ટિ આગળ વધારવાની છે, મોટા થાવ, કેમ થશે? પિતા દેવ, કેવી વાત કરો છો? બાળ સ્વરૂપે જન્મીને અમે હવે મોટા થવાનું જ પસંદ શા માટે કરીએ? એટલે એને આશીર્વાદ ગણો કે શ્રાપ ગણો? બ્રહ્માજીએ કીધું તમે હવે ક્યારે મોટા જ નહીં થાવ. એટલે ઓલા 4 કે પ્રભુ આ તમારી મોટી કૃપા છે, હવે અમે નિશ્ચિંત મને નારાયણનું નામ જપી શકશું. પછી નારાયણ પાસે જાય છે ને એ વાર્તા અલગ છે, પણ આપણને મજા આવે કે ત્યાં જાય ને પછી જય વિજય કે ભાઈ નારાયણ સૂતા છે ને એ બધી જવા દઈએ, પણ એ સૃષ્ટિ રચનાના કામમાં આગળ વધીએ. બ્રહ્માજીને એમ થયું કે આણે કર્યું નહીં, એટલે એને બીજા ઋષિઓ વારાફરતી બનાવ્યા. તો બધા એમ કહેતા કે હું નહીં કરું, હું નહીં કરું, હું નહીં કરું, હું નહીં કરું. પછી કશ્યપાદી પ્રજાપતિઓ નિર્માણ થયા. દક્ષ પ્રજાપતિ, કશ્યપ પ્રજાપતિ. એણે કીધું પ્રભુ અમે સ્વીકાર કરશું. કશ્યપે સ્વીકાર કર્યું. મનુનું નિર્માણ થયું. જો બ્રહ્માજી મનુનું નિર્માણ કરે, શત્રુપાનું નિર્માણ કરે. મનુને શત્રુપા આ સૃષ્ટિને પાછી ઊભી કરે કાલાંતરમાં, તો ભાઈ તમે ખોટા છો. પણ ધ આદમ ક્રિએટેડ બાય ધ ગોડ, અને સ્ત્રી એ ઈશ્વરનું સૌથી અંતિમ અને ઉત્કૃષ્ટ સર્જન છે એમ કહેવા વાળી ભારતીય સંસ્કૃતિમાં ખોટું છે. And the last, the God created the Eve for the Adam to generate the whole world. આ બાઇબલનું સાચું ભાઈ, કુરાનનું આ સાચું. મને એ ગ્રંથો બહુ પ્રખ્યાત થાય એની સાથે વાંધો નથી,
પણ બધામાં સરખી જ વાત કહેવાયેલી હોય તો તમારી ખોટી છે એમ કહેવાનો મતલબ ક્યાં છે? ખાલી અમે પહેલા કહી દીધી એટલે એ વાંક આવી ગયો? એમ ન હોય, થોડુંક વિચારવું જોઈએ. તો આદમ અને ઈવ થી સૃષ્ટિની સર્જન થાય તો વાંધો નથી, મનુ ને શત્રુપાથી થાય તો પ્રશ્ન હોય. એટલે સૌથી પહેલો સંસ્કાર ગર્ભાધાન નથી. મનુ અને શત્રુપા વિવાહ ગ્રંથિથી જોડાય છે. કશ્યપ અને દિતિ અદિતિ આદિ વિવાહથી જોડાય છે. દક્ષ પ્રજાપતિ માતા સુરુચિ સાથે વિવાહથી જોડાય છે. એટલે વિવાહ સંસ્કાર જે છે એ બાળકના જન્મ માટેનું સૌથી મુખ્ય કારણ છે કે જેવો ધ્યેય અને જેવું એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેનું તપ આ જોડાશે સ્ત્રી અને પુરુષ ત્યારે સંતાન ઉત્પન્ન થશે. ભારતમાં સંતાન ઉત્પન્ન કરવા માટેની રીત એવી છે કે સ્ત્રી પતિ પાસે જઈ અને કહેશે કે હે નાથ, મને આવા સંતાનની કામના છે. સૃષ્ટિમાં આપણું કામ કરવા માટે, આપણા કુલ કુટુંબનું કામ કરવા માટે આવા પ્રકારના સંતાનની આવશ્યકતા છે. અને સ્ત્રી પુરુષ સાથે મળી અને એ ગુણ, એ ધ્યેય, એ વાત પકડીને એને માટે પોતાના જીવનમાં ગુણો પકડી અને તપ કરવાનું શરૂ કરે. એટલે ભાઈ સમાન ધ્યેય છે તો લગ્ન, સમાન ધ્યેય બાદ ધ્યેયને આગળ વધારવું છે તો ગર્ભાધાન, ગર્ભાધાન પહેલા ધ્યેય બંધન. સ્ત્રીને પોતાના ગોત્ર, પોતાના વિચારની બનાવી. સ્ત્રી પ્રાર્થના કરે કે મને આવું સંતાન આપો. પતિ કે તથાસ્તુ, આપણે બે મહેનત કરીશું. પછી પતિ મહેનત કરે, પત્ની સપોર્ટ કરે. પછી પતિ પરિપક્વ થાય, તપ પૂર્ણ થાય એટલે પછી એ બીજ એ સ્ત્રીની અંદર રોપે. રોપે અને આખી પ્રક્રિયા શીખવી એટલે ગર્ભાધાન. રોપે એટલે 3 મહિના સુધી ગર્ભની અંદર એની પ્રક્રિયાઓ કેવી થાય એ બધા જ પુરાણોએ શ્લોકોની અંદર વાત કરી છે. એ શ્લોકો હું નથી લેતો કારણ કે મને યાદ નથી. ને ક્રમાંક કોઈને જાણવા હોય તો આવતીકાલે મેસેજ કરીને પૂછી શકો છો. પણ હું મને પૂછો એના કરતાં તમે જાતે ગોતો કેવી મજા આવે. મને એમ થાય કે ના, લોકો ગોતે તો છે. અને તમને એમ થાય ને કે ના ના, ચેક કરવા દો ગર્ભકથામાં જે વાત થઈ હતી એ સાચી છે કે ખોટી છે. તો 3 મહિના સુધી એ ગર્ભ સ્થિર નથી. સુશ્રુત, ચરક આદિ ઋષિઓ, ભાવપ્રકાશ આદિ ગ્રંથોમાં એમ કહેવાયું છે કે 3 મહિના સુધી જો ગર્ભ સ્ત્રવિત થઈ જાય છે તો એ આર્તવનો બગાડ જ કહેવાય. કે કોઈક સ્ત્રીને માસિક મોડું આવતું હોય જે થાય એટલું જ ઘણું. 3 મહિના પછી એ ગર્ભ સ્થિર થાય છે, પાકી જાય છે. અને પછી જો એ ગર્ભ સ્ત્રવે છે તો તમારી 9મા મહિને ડિલિવરી થાય કે 4થા મહિને મિસકેરેજ થાય, બે એક જ સમાન ગણું. એટલે જેમ 9મા મહિને ડિલિવરી થાય ને ખાવા પીવાનું ધ્યાન રાખવું પડે, એમ 4થા મહિના પછી ગમે ત્યારે આ થાય તો રાખવું પડે. તો 3જા મહિને સંસ્કાર શા માટે છે? સંસ્કાર ઉત્સવ છે. શેનો ઉત્સવ છે? અરે વાહ, આપણે અચીવ કર્યું છે, 10મું પાસ કર્યું છે એટલે ઉત્સવ છે. પણ 10મું પાસ કર્યું છે ત્યારે ભેગી ચિંતા છે કે હવે 12મું આવશે, જવાબદારી વધશે, મહેનત વધશે, કામ વધશે, ધ્યાન વધારે રાખવું પડશે. 12મા પછી કોલેજ. 12મું પાસ થાય એટલે ફરી પાછું એનથી વધારે ચિંતા, એનથી વધારે મગજમારી, એનથી વધારે માથાકૂટ, એનથી વધારે ભણવાનું. કોલેજ પછી જોબ, એનથી વધારે ચિંતા. એટલે ઉત્સવ છે તો સાથે જવાબદારી પણ આવશે. ઉત્સવ અને જવાબદારી છે તો પછી આપણે ભગવાનને કહીએ કે ભગવાન અહીંયા સુધી પહોંચો, તમારી ખૂબ ખૂબ કૃપા, હજી આ વધારવાનું છે, તમે એમાં કૃપા બનાવી રાખજો. એટલે સંસ્કાર શા માટે છે? પહેલું સંસ્કાર ઉત્સવ છે, બીજું સંસ્કાર જવાબદારી છે, ત્રીજું આ બંનેમાં સમાન રૂપ ઈશ્વર તારી આવશ્યકતા છે એટલે દેવ પૂજા છે. હવે ઉત્સવ છે, ઉત્સવ મનાવી લીધે કંઈ વાંધો નહીં આવે ને કંઈ આગળ નહીં વધી જઈએ. જવાબદારી છે એમ ખબર પડી ગયે કંઈ ફરક નહીં પડે. ભગવાનને 1000 માથા નમાવીશું પણ પરીક્ષામાં વાંચશું નહીં તો કંઈ પ્રાપ્ત થશે નહીં. એટલે કોઈક કહેવાવાળું જોઈશે કે ભાઈ 12મામાં આવવાના છો ને તો આવું 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 કરવું પડે, સાયન્સમાં આવું કરવું પડે તો આ કરજે, કોમર્સ આમ સહેલું બને તું આમ કરજે. આને કહેવાય સંસ્કારની શિક્ષા. એટલે આ શિક્ષા મહત્વપૂર્ણ છે. હવે માનો તમને ઉત્સવની ખબર નથી, તમને જવાબદારીની ખબર નથી, તમને દેવ પૂજાની ખબર નથી, પણ કોઈકે તમને એમ કીધું કે 12મું હોય ને એટલે તમારે વાંચવામાં એક વસ્તુ યાદ રાખવાની કે સવારે વહેલું વાંચશો એટલું તમને યાદ રહી જશે. કોઈક છોકરો છે એને લખીને યાદ રહી છે એટલે એમ કીધું તું એક કામ કરજે, તું લખને ત્યારે આખો પ્રશ્ન લખીશ તો બહુ વાર લાગશે, પણ તું એવી રીતે શીખી ગઈ ખાલી મુદ્દા 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 લખી છે. તારે માટે છે ને એવું થશે કે તને રાત્રે બહુ નીંદર આવશે
તું એક કામ કર, તું છે ને તને જ્યારે નીંદર આવે ને ત્યારે ઠંડુ પાણી પી લેજે. આલે આ બોટલ એ તું આંખમાં આંજીશ ને એટલે થોડીક વાર બળશે, પણ પછી તારી નીંદર ઉડી જશે. તો આથી શિક્ષા અથવા ટ્રિક્સ. હવે કદાચ દેવ પૂજા ન કરી હોત, જવાબદારીની ભાન ન હોત કે દસમાની ઉત્સવની તૈયારી ન કરી હોત, પણ આ ટ્રિક્સ મળી ગઈ હોત તો સંસ્કાર પૂર્ણ થાય કે નહીં? એટલે સંસ્કારનું હાર્દ છે શિક્ષા, ટ્રિક્સ, ટેક્ટિક્સ, એ ક્રિયાઓ જ મારે કરવાની છે. આ જ સંસ્કાર છે. હવે આમાં તમે ઔષધ પણ ઉમેરો કે ભાઈ જો આ પ્રકારનું નસ્ય કરવાનું, આ પ્રકારનું જોવાનું, આ પ્રકારનું જમવાનું, તો આ થયું ઔષધીય જ્ઞાન. તો આ બધી વાતો થઈ અને સંસ્કાર બને. શું કરવા બનાવવાનો? તો એક ચોર છે, તમે વાત સાથે થોડાક જોડાજો એટલે તમને મજા આવશે. એક ચોર છે અને એ ચોરી કરે છે. ચોરી એટલે ભરપૂર ચોરી કરે છે અને ઈચ્છે કે મારી પેઢીમાં આ ચોરીનો ગુણ વધે. શા માટે વધે? તો મારા છોકરાઓ એકદમ સરસ મજાની ચોરી કરતા શીખે. આપણને એમ થાય ચોરી અને ગુણ આને થોડુંક ફેરવીએ. એ ચોર છે, એ જાસૂસ છે, ખબરી છે. તો એમ થાય કે ના ના, ચોર ચોરી કરે એમાં કંઈ વાંધો નથી, જાસૂસ ખબરી છે, ચોરી કરી શકે. આપણને એ ખબર પડે કે એ બીજા દેશનો, દુશ્મન દેશનો જાસૂસ છે, તો વળી એમ થાય તો એની કળા વિકસી જાય તો ન મજા આવે. એટલે સંસ્કાર એની રીતના સ્થિર છે. ચોરને ચોરી કરતા આવડે છે ને એ ગુણ એને વધારવો છે. જો એ બીજા માટે કરે તો હારું આપણને ખરાબ લાગે છે, પણ સારા કામ માટે કરે તો સારું લાગે છે. પણ બીજા દેશના સારા કામ માટે કરે તો ખરાબ લાગે છે. સંસ્કાર ઇઝ કોન્સ્ટન્ટ, એ સ્થિર છે. તમે જો તમારી પેઢી શેને માટે પ્રખ્યાત છે, શું ફાવે છે, શું આવડે છે, શું સારું છે, શેને વધારી શકાય એમ છે, શેને ઘટાડી શકાય એમ છે, તો આ વધારવા ને ઘટાડવા વિશે અભ્યાસ કરવો, વિચારવું, આને કહેવાય સંસ્કાર. કાંઈ પણ ફેરફાર થવો એ સંસ્કાર છે. હું બજારમાંથી દૂધી લાવું, આને ધોવ એ સંસ્કાર, છાલ ઉતારું એ સંસ્કાર, સુધારું એ સંસ્કાર, વઘારું એ સંસ્કાર, શાક બની ગયું સરસ મજાનું દેખાય છે એની ઉપર ધાણા ભભરાવું આ સંસ્કાર. એક ફેરફાર એટલે એક સંસ્કાર. આવું માનવ જીવનમાં 16 વખત થાય. એમાં વિવાહથી શરૂ કરી, ગર્ભાધાનથી શરૂ કરી, 3જા મહિને સ્થિર થવાનો ઉત્સવ એટલે પુંસવન સંસ્કાર. 7મા મહિને ઉત્તમ ધ્યેય બંધન કરી માથામાં અંબોળો બાંધીને ધ્યેયને શણગારે પતિ દ્વારા, આ થાય સીમંતોનયન. એટલે બાળકના જન્મતા પહેલા 4 સંસ્કાર તો થઈ જાય. પહેલું સંસ્કાર એ બાળકના જન્મનું કારણ છે વિવાહ, બીજું એ બાળકના ધ્યેયનું કારણ છે ધ્યેય, ત્રીજું ગર્ભાધાન, ત્રીજું એ ધ્યેય માટે જરૂરી ગુણોનું આધાન પ્રદાન અને એમાં સ્થાપન એટલે પુંસવન, અને ચોથું એ ગુણોનું પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત થવું એટલે સીમંતોનયન. એટલે જન્મ પહેલા 4 સંસ્કાર તો થઈ જાય છે. હવે સીમંતોનયન પછી જન્મે. જન્મે એટલે જાત કર્મ, મેધાજનન, 6ઠે દિવસે ષષ્ઠી, 11મા દિવસ પછી ગમે ત્યારે નામકરણ, 3 મહિના પછી નિષ્ક્રમણ, 1.5 વર્ષે ચૌલ કર્મ, 5મા મહિને ઉપવેશન, 6ઠા મહિને અન્નપ્રાશન, 6ઠા મહિના અથવા 7મા મહિનામાં ચયન સંસ્કાર. વચ્ચે ગમે ત્યારે 3 મહિના પછી મોટે ભાગે લોકો અલગ અલગ પોતાની સમય અનુકૂળતા અનુસાર કરાવતા હોય છે કર્ણવેદ. એક જ મિનિટ. એક વર્ષ પૂરું થાય એટલે વર્ષવર્ધન, 1.5 વર્ષે ચૌલ કર્મ અથવા ચૂડા કર્મ, પછી 5 વર્ષ અથવા અત્યારે 3 વર્ષ પણ ગણી લો, બાળકને પહેલી વાર ભણવા બેસાડે ત્યારે વિદ્યારંભ, પહેલી વાર લખાવડાવે અક્ષરારંભ. એટલે આને તમે એમ સમજો કે આ 16 જ નહોતા. મહાભારત કાળમાં અંતિમ 16 સંસ્કાર સુધી વ્યાસજીએ ટકાવવાનો પ્રયાસ કર્યો કે લાંબો સમય સુધી આ 16 તો ટકાવજો. એટલે અલગ અલગ ગૃહ્ય સૂત્રોમાં, પારસ્કર ગૃહ્ય સૂત્રમાં અલગ સંખ્યા છે, જૈમિનીય ગૃહ્ય સૂત્રોમાં અલગ સંખ્યા છે. સંખ્યા સાથે મતલબ નથી, મને એનું ઉદ્દેશ્ય સમજાવજો. મને બાળકને ખવડાવતા આવડતું નથી. બાળકને શું ખવડાવવું, ક્યારે ખવડાવવું, કેવી રીતના ખવડાવવું, બાળકને ખવડાવવા મારી શું ભૂલ થાય છે, કઈ રીતના હું એ ભૂલને સુધારી શકું, આ વાતની કોઈક શિક્ષા આપી જાય એટલે બાળકનું અન્નપ્રાશન થઈ ગયું. એ બાળકના જીભની નથી, 5 ઇન્દ્રિયોની સંસ્કાર છે. એટલે આંખ, કાન, નાક, ત્વચા અને જીભ 5નો સંસ્કાર અન્નપ્રાશન છે. પણ જીભ
અન્નથી એ બધું પોષિત થાય છે, એટલે અન્નપ્રાશન નામ આપ્યું છે. તો મારે શું કરવું? આ ન સમજ પડે એટલે આપણે કોઈકને બોલાવવાના, એની પાસે શીખવાનું. સંસ્કાર માટેની બહુ સરસ વાત છે, મને કહેવાનું મન થાય. શ્રીમદ ભાગવતની અંદર આનું વર્ણન છે કે માતા યશોદા અને પિતા નંદ શ્રી કૃષ્ણ ભગવાનને લઈ અને ગૌશાળાની અંદર ગર્ગ મુનિ પાસે એનું નામકરણ સંસ્કાર કરાવડાવે છે. મહારાજ નંદ જે છે એ નંદનો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ હતો કે વાસુદેવ અને દેવકીનું સંતાન છે એ સૃષ્ટિમાં કંસનો નાશ કરી અને નવું રાજ્ય સ્થાપે. આપણને એમ બતાડે છે કે યશોદા નથી ખબર. હવે લાખો કરોડો ગાય હોય ને ત્યારે નંદ થાય. હવે આ નંદની સ્ત્રી કેવી હોય? બોઘી હોય, ગાંડી હોય, અણસમજુ હોય, ન ખબર પડતી એવી હોય, કોઈ ઘરે વાત કરતા કરતા ભોળવાઈ જાય ને એવી હોય. હવે 10,000નું ભાડું ભરી અને 50,000 કામમાં વાળાની સ્ત્રી આટલી ચાલાક હોય ભાઈ, કોકના કાન કાપી લઈ એવી, તો એ યશોદા માતા કેવી હશે? તો યશોદા માતા એવો સવાલ ન કર્યો કે સ્વામી, આપણા કુલગુરુ તો શૌનક છે, તો આપણે આ મહારાજ ગર્ગને કેમ બોલાવી છે? સંસ્કાર કરાવવાનો અધિકાર કુલગુરુનો છે. આજે કુલગુરુ નથી, સમાજમાં એવી કોઈ વ્યવસ્થા નથી, એટલે અમે સંસ્કાર કરાવવા માટે જઈએ છીએ, જે સંસ્કાર કરાવવા માટે બ્રાહ્મણો પ્રાપ્ત થતા નથી. એટલે ગર્ભાધાન, પુંસવન, સીમંતોનયન, અન્નપ્રાશન આદિ સંસ્કારો કરાવવા માટે ચૌલકર્મ અમે જઈએ છીએ, શીખવાડીએ છીએ, કરાવીએ છીએ. જેવા તો જેવા, તેવા તો તેવા, જે કંઈ પણ આવશે એ સંસ્કારપ્રદ આવશે, કંઈક શીખીને આવશે એવા ભાવ સાથે. સંસ્કારનું બહુ મહત્વ નથી, શિક્ષાનું સૌથી વધુ મહત્વ છે. પણ આ શિક્ષા દેવતાની હાજરીમાં થાય કેવી મજા આવે, ઈશ્વરને બોલાવીને ઈશ્વર સ્વયં આશીર્વાદ આપે તો કેવી મજા આવે. એટલે સંસ્કાર વખતે દેવ પૂજનનું મહત્વ છે. તો આ સંસ્કાર વધારે વધારે આગળ ચાલે, આગળ જાય એવો પ્રયત્ન બધાએ કરવો પડે. તો કેટલા સંસ્કાર, કેવા સંસ્કાર, એની મને જ્યારે પણ આવશ્યકતા પડે ત્યારે કોઈકને પૂછી લેવું, આ જ સંસ્કાર શીખી લેવું, આ જ સંસ્કાર, અને તો જ બાળક ઉત્તમ બનશે. એમને બાળક કંઈ ઉત્તમ બની જાય નહીં. એટલે ધ્યેયબદ્ધતા આવે તો શું કરવું બધી મને ખબર હોય કે તમારા બાળકને તમારે શાંત બનાવવું છે, કારણ કે તમારા પરિવારમાં ગુસ્સો વધારે છે. તો પ્રત્યેક મહિનાના ગર્ભ સંવાદ વખતે હું તમને એ વસ્તુનું ધ્યાન રખાવડાવું. પ્રત્યેક મહિનાના સંસ્કાર વખતે હું તમને એ વાત શીખવાડું. એટલે પ્રત્યેક મહિને માતા પિતા સાથે બેસી અને જે સંસ્કાર કરે, જે પૂજા વિધિ કરે, એ સંસ્કારનું મહત્વ છે. કારણ કે દર મહિને એક ધ્યેય, એક વાત, એક ક્રિયા, એક વસ્તુ ઉપાડી તો વિચારો 9 મહિના સુધી ચાલે તો કેટલું બધું સરસ ને આવડી જાય એવું થઈ જાય. અને એની અસર સીધી ગર્ભ ઉપર થાય. કેટલા ન્યુરોન્સ બનતા હોય. જો અમે કોઈ ટેકનિકલ ડિટેલ્સ નથી આપવા માંગતા કે ભાઈ પ્રત્યેક મિનિટે કરોડો ન્યુરોન્સ બનતા હોય. ન્યુરોન્સ એટલે મેમરી ચિપ. એક એમ તમે સમજો કે મેમરી ચિપની સંખ્યા વધે, સાથે સાથે મેમરી ચિપની કેપેસિટી વધે. મતલબ કે બધા 16 જીબીના મેમરી કાર્ડ હોય, થોડોક પ્રયાસ કરો તો 32 જીબીના થઈ જાય, થોડોક પ્રયાસ કરો તો 256ના થઈ જાય. એવું નહીં, એ તો તમને ખબર જ છે, તમે જોઈ લેજો ચામડી ક્યારે આવે, શું આવે, કેવી રીતના આવે. પણ એ ચામડીની અંદર જે એનું લોહી, માંસ ને હાડ છે ને મજબૂત કેમ આવે ને એની વાત છે. અને મજબૂત આવી ગયા પછી કઈ ફાયદો નથી. રાવણનું એ મજબૂત હતું, પણ નબળું હોય પણ એનો ધ્યેય ચોક્કસ હોવો જોઈએ. મારા રાજ્યની પ્રજા દુઃખી થાય છે, લોકો હેરાન થાય છે, અને સાથે સાથે સમાજ પણ બગડે છે. તેથી ભલે મને લોકો ભાગેડું કહેતા, પણ કાળ યવનને હરાવવા માટે મારે ભાગવું પડશે. આ કૃષ્ણ છે. ભલે લોકો મને ગમે તેવી ગાળો આપે અને એમ કે ઘરકા ભેદી લંકા ઢાય, પણ આ સમાજ માટે અને મારા દેશના વાસીઓ માટે, આ મારા ખોટા રાજાને હવે દૂર કરવા માટે સમજાવવાની શક્તિ કે સમય નથી. તો મારે ઘરકા ભેદી લંકા ઢાય એમ કરીને જાણ ભેદું ને છુપા રુસ્તમ બનીને રામને શરણે જવું જ પડશે. વિભીષણને કે મજા નહીં આવી હોય આ લાંછનો સહન કરવામાં, કૃષ્ણને કે મજા નહીં આવી હોય, સ્વીકારવા પડશે, કરવા પડશે. તો અંદરનું હૃદય એટલું સ્પષ્ટ હોય કે બહારની કોઈ વાત અસર ન કરે.
અને ત્યારે યશોદા એમ નથી પૂછતા કે ગર્ગ પાસે કેમ કરાવડાવ્યું, કારણ કે એને ખબર છે કે આ કૃષ્ણના કુલગુરુ ગર્ગ છે અને એનો જ સંસ્કાર એના હાથે થવો જોઈએ. આ કૃષ્ણની વાત આવી છે એટલે કૃષ્ણનું સરસ મજાનું એક સ્તોત્ર છે, સંતાન ગોપાલ સ્તોત્ર. મને ઈચ્છા છે કે સંતાન ગોપાલ સ્તોત્રના થોડાક શ્લોક આપણે પારાયણ પણ કરીએ અને તમને એક સરસ મજાની શીટ બતાવું છું, એમાં સંતાન ગોપાલ મંત્ર લખ્યો છે, તો એ તમે વાંચો પણ ખરા. હું તમારી સાથે શેર કરું. આ જે છે ને એ સંતાન ગોપાલ મંત્ર માટેની શીટ છે. અમે બહુ સરસ બનાવવાનો પ્રયાસ કર્યો છે. અહીંયા તમારે આ સંતાન ગોપાલ મંત્ર લખવાનો છે. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મેં તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. વ્યક્તિગત હું ગર્ભ સંસ્કાર શા માટે કરાવવાનું પસંદ કરું છું, ક્યાં તો હું ગર્ભ સંસ્કાર ક્ષેત્રમાં કેમ આવ્યો, મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને બહુ સારી ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતાં કરતાં ભણાવવું મારો શોખ હતો, એટલે બહુ સારી પોઝિશન એન્જિનિયર, પ્રોડક્શન એન્જિનિયરની પોસ્ટ છોડીને પછી એકાદ વર્ષની અંદર તો આપણે ટીચિંગ ફિલ્ડમાં ગયા. ભણાવવાનો બહુ આનંદ આવે, પણ ટાર્ગેટેડ કામ થાય નહીં. જીવનમાં ગુરુઓ દ્વારા બહુ સારા સિદ્ધાંતો પ્રાપ્ત થયા તો થયું, આ વાત બાળકો સુધી પહોંચે તો યુવાનોમાં બહુ વાત કામ થઈ શકે નહીં. હા, એમને કેળવવાની જરૂર છે, એમને દિશા આપવાની જરૂર છે, પણ સમય એ નથી, એ સમય કંઈક બીજો હતો. તો એ ગોતતા સમજાયું કે જેટલા નાના ઉતરતા જશું ને તો 12મા વાળા, 10મા વાળા, કોમ્પિટિટિવ એક્ઝામ વાળા, PSUs જોબની તૈયારી કરવા વાળા, ગેટ માટેની એવી બધી એન્જિનિયરિંગની આવે વસ્તુઓ, તેની તૈયારી કરાવતા કરાવતા છેલ્લે પકડાણું કે મૂળ ફેરફાર બાળકમાં થઈ શકે અને પછી પકડાણું કે ગર્ભમાં થઈ શકે. એટલે ઓન ધ બેઝિસ ઓફ સાયન્સ કનેક્ટ વિથ સ્પિરિચ્યુઅલ ઇન્ડિયન મેથડ્સ એ ઈશ્વર કૃપા પ્રાપ્ત થઈ ગયું. સુભાષ કાક કરીને એક વૈજ્ઞાનિક છે, પ્રધાનમંત્રીની ટેકનિકલ શાખા છે એક, જ્યાં ઇનોવેશન્સ અને ટેકનિકને કનેક્ટ કરવાનું કામ કરે છે. વર્તમાન સાયન્સને બધા કેટલા આગળ વધે છે બધા દેશો, આપણે કેમ આગળ વધી શકીએ ને આપણી ટેકનોલોજી વિકસિત, એને સૌથી પહેલા સદસ્ય હતા APJ અબ્દુલ કલામ. આ કમિટીમાં બહુ બધા લોકો હતા જે ભારતના ગણ્યા ચૂણ્યા લોકોમાં ગણાતા હતા. તો ઓક્લોહામા યુનિવર્સિટીમાં ભારતના એક વૈજ્ઞાનિક કામ કરતા હતા, સુભાષ કાક. ડૉક્ટર સુભાષ કાક પણ આ ટીમમાં સંમિલિત થાય છે અને કેટલા બધા રિસર્ચ પછી ભારતના ગર્ભ વિજ્ઞાન ઉપર, આમ ગર્ભ વિજ્ઞાન ઉપર નહીં પણ માણસ શેનાથી બને છે એની ઉપર રિસર્ચ કરતા એમણે લખ્યું કે માણસ 5 તત્વોથી બને છે. માણસની અંદર પ્રકૃતિના 5 તત્વો, એની ઇન્દ્રિય 5, એના રસ 5, એની વિભાવનાઓ 5 અને પંચતત્વની સાથે એને કનેક્ટ કરીને બહુ સરસ લખાણ લખે છે. ભારત કેમ બન્યું છે, આ વિશ્વ કેમ બન્યું છે, એની બહુ બધી થિયરીઝ સાબિતી સાથે એણે આપી. પાશ્ચાત્યોએ ખાલી કીધું કે આ બધું ખોટું છે, બસ કારણ નથી આપ્યું આ કારણથી આ ખોટું છે, આ કારણથી આ ખોટું છે. તો આવી જ રીતના મને પ્રેરણા થઈને અમે આ કામમાં ચોંટી ગયા, તો બધી વસ્તુઓને કનેક્ટ કરી. ડૉક્ટર સુભાષ કાકે અને આપણા આજના વિષયને કનેક્શન એટલા માટે છે કે ડૉક્ટર સુભાષ કાકે ગર્ભોપનિષદ પીપલાદ મુનિનું જે છે એની ઉપર કામ કર્યું અને પીપલાદ મુનિના ગર્ભોપનિષદને આધારે માણસની રચના કેમ થાય છે, DNA કેવી રીતના બને છે, ક્રોમોઝોમ્સ કેવી રીતના બને છે, એના વિખંડન કેવી રીતના થાય છે, ફરી પાછા કનેક્ટ કેમ થાય છે, આ બધી વસ્તુઓ ઉપર અલગ અલગ રિસર્ચ થયેલા છે. એના રિસર્ચથી ફોરેન સાયન્ટિસ્ટો આકર્ષાય અને રેફરન્સમાં એમની બુકનું નામ નાખે છે. એટલે એ ભારત છે કે જ્યાં ક્રોમોઝોમ પ્રોટીનની બનાવટ નથી, ક્રોમોઝોમ માણસની અંદર ઉત્પન્ન થયેલી એક દૈવીય શક્તિ છે કે જેના જોડાણથી માણસની રચના ગર્ભની અંદર થાય છે. તો આ કામ કરતા કરતા જ્યારે એન્જિનિયરિંગમાં ભણાવતા ને ત્યારે અમારા રૂમમાં અચાનક જ એક ભાઈનો ફોન આવે છે, સાવ અજાણ્યા, ને આમ બહુ આછી પાતળી ઓળખાણ, એક ભાઈ છે એ રાજકોટ તમારે ત્યાં રહેવા આવવાના છે, તો સગવડતા થઈ શકશે? તો હવે આપણે તો અલખનો ઓટલો લઈને બેઠા, આપણે સૌરાષ્ટ્રના વાસી, કોઈને ના કેમ પાડે, એટલે બધું ભલે ને આવતા. એ આવતા એની પાસે એક પુસ્તક જે અમારા બંને પાસે કોમન હતું, મારી પાસે એ પુસ્તક, એની પાસે એ પુસ્તક, પણ એના પુસ્તકમાં એક લીટી અધૂરી લખેલી હતી. દેહી મેં તનયમ કૃષ્ણ
ત્વામહમ શરણમ ગતઃ. અને મને આ વાક્ય સૌથી વધુ ગમી ગયું. 2012 થી લઈ અને આજ દિવસ સુધી એ વાક્ય મને બહુ જ ગમતું. દેહી મેં તને એમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. 2020ની સાલમાં સૌથી પહેલા ગર્ભ સંસ્કાર સંદર્ભિત એક સેશન લેવાનો થયો. એમાં રિસર્ચ કરતા મને સંતાન ગોપાલ મંત્ર મળ્યો અને એની આગળની લીટી મળી કે દેહી મેં દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મેં તને એમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. ત્યારે મને દ્રઢ વિશ્વાસ આવ્યો કે ગર્ભ સંસ્કાર કરવો એ જ તારો ધ્યેય છે અને એટલે જ આ મંત્ર તને અડધો તો પહેલાથી જ મળી ગયો. આજે આ ગર્ભ સંસ્કારનું કામ કર્યું એટલે તને આ પૂરો મંત્ર પ્રાપ્ત થઈ ગયો. આનું વિચારું છું કે હું સાક્ષાત કૃષ્ણના શરણમાં જ બેઠો છું. મને એના માટે કોઈ પેલી શંકા બાદ કે પેલી વાત નથી. એટલે આ મંત્ર ગર્ભવતી હોવ કે ન હોવ બહુ સરસ છે કે જે દેવકીનું સંતાન છે અને આખા જગત પર જે વાસુદેવ શાસન કરે છે એવા કૃષ્ણના શરણમાં જવામાં, આ દેહને મને મૂકી દેવામાં બહુ આનંદ આવશે. આવું કંઈક માનનારો કે આ મંત્ર સ્તોત્ર બહુ જ સરસ છે. આ સંતાન ગોપાલ મંત્ર છે, આવું સંતાન ગોપાલ સ્તોત્ર છે. એ સંતાન ગોપાલ સ્તોત્રની અંદર 101, કોઈક જગ્યાએ 103 કે 2 જેવો પણ વેરિએશન્સ આવે છે. બહુ મૂંઝાવાનું નહીં. ગીતા પ્રેસ ગોરખપુરનું સંતાન ગોપાલ 7 રૂપિયાનું આવે, લઈ લેવાનું. એની અંદર ષષ્ઠી સ્તોત્ર પણ છે. એ વાંચશો એટલે તમને બહુ મજા આવશે ભાષાંતર સાથે. તો એ લઈ લેવાનું ને એનું કામ કરવાનું. આ શીટ આવતીકાલે બધાને મળી જશે. આ શીટની અંદર જેટલા પણ કૃષ્ણ ભગવાન નાના 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 દેખાય છે ને એટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલા 11 લખી નાખવાના સંતાન ગોપાલ મંત્રને. એનો ફોટો પાડીને મોકલવાનો. જે પેલું લેશન આપ્યું હતું એનો ફોટો પાડીને મોકલવાનો. અને એક અંતિમ લેશન કે આજના વર્ગમાંથી તમે શું શીખ્યા ને કેવું લાગ્યું એનો વિડીયો બનાવીને અમને મોકલવાનો. આ જેનું આવશે એનો 1 દિવસનો ટાસ્ક પૂરો થશે. આ કરતા કેટલો સમય લાગશે? 7 મિનિટ. ફોનમાંથી બહુ સારો અને સ્પીચ બનાવીને એવો નહીં, જેન્યુઅન જે લાગ્યો એવો વિડીયો મોકલવાનો છે. કાલે 5 વાગ્યા પહેલા ટાસ્ક સબમિટ થઈ જવો જોઈએ. 5 વાગ્યા પછી સબમિટ થશે એ ટાસ્ક ગણવામાં આવશે નહીં, કારણ કે 5 વાગ્યા પછી અમારી પાસે જોવાની અનુકૂળતા ન હોય. આ વર્ગની એની બધી અલગ અલગ તૈયારીઓ કરવાની હોય એટલા માટે. તો 3 ટાસ્ક છે જે આવતીકાલે પૂરા કરવાના છે. તમને તમારા જે ટાસ્ક છે એ મળી જશે. તમને શું શું આપવાનું છે? તો સંતાન ગોપાલ મંત્ર આપવાનો છે, કૃષ્ણ આધારિત ગર્ભ સંવાદ આપવાનો છે, રામ આધારિત ગર્ભ સંવાદ આપવાનો છે. તો એ મળી જશે. કૃષ્ણ આધારિત ગર્ભ સંવાદ તમને બતાડું, થોડોક તમને મજા આવશે. કરવો હોય તો કરીએ પણ ખરા. એને માટે એવી આવશ્યકતા નથી તમે ગર્ભવતી હોવા જોઈએ. પુરુષ પણ સ્ત્રીના ગર્ભનું ચિંતન કરીને કરી શકે. દૂર હોય તો, નજીક હોય તો ગર્ભ પર હાથ રાખીને, સામે જ બેઠા છે તો ગર્ભ પર ધ્યાન રાખીને, એટલે ગર્ભ ધ્યાન ગર્ભ સંવાદ કૃષ્ણ માટેનું કરી શકે છે. શાંતિથી બેસીએ, લાંબા ઊંડા શ્વાસ લઈએ, એક ગર્ભ સંવાદ કૃષ્ણને સમર્પિત થઈને કરીએ, એને અમે ઘરે કરી શકશું. શાંતિથી લાંબા ઊંડા 3 શ્વાસ લઈએ. ગર્ભનું ચિંતન કરીએ. ગર્ભમાં ઉત્તમ જીવ જે છે એને સંબોધીને કહીએ. અહીંયા કૃષ્ણ અથવા તો ગોપાલ અથવા તો લાલન કહીને બોલાવવામાં આવે છે, એનો મતલબ એ પુરુષ જ છે એવું નથી. ગર્ભ સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, પણ નામોચ્ચારણથી એની લિંગ બદલી જશે નહીં. એટલે બહુ ઓછા સ્થાન પર એવા વર્ણનો કર્યા છે, પણ છતાં એવું થાય છે. તેનો મતલબ પુત્ર જ ધારી લેવાની જરૂર નથી. પુત્રને ઘણીવાર પુત્રી કે પુત્રીને ઘણીવાર પુત્ર કહીને વાલથી સંબોધતા હોઈએ. એટલે મારો કાનો એમ દીકરા માટે જ કહેવાયું નથી, દીકરીને એમ મારા કાના એમ પોતાના ગર્ભનું ધ્યાન ધરીને આંખો બંધ રાખીશું વધારે અનુભવવું હોય તો. અને જે માતાઓ ગર્ભવતી નથી એ સમગ્ર સંસારને પોતાના ગર્ભની અંદર ધારણ કરેલી દેવી ઉમા, દેવી ભુવનેશ્વરી, દેવી ત્રિપુર સુંદરી, દેવી અખિલાંડેશ્વરી કંઈ પણ પોતાનું ધ્યાન ધરે અને પોતે એ જ છે. ક્યાં તો આપણે બધા અત્યારે કોઈ દેવીના ગર્ભમાં બેસીને એને ત્યાં જન્મનાર સંતાન એટલે કે આપણે ઉત્તમ બનીએ એવો ભાવ કરી અને ગર્ભ સંવાદ કરીએ. मेरे प्रिय, आप अभी मेरे गर्भ में है, पर मैं हर पल आपका अनुभव करती हूँ. हर धड़कन में आपके साथ धड़कती हूँ. जैसे जैसे आप बड़े हो रहे हो
वैसे वैसे मेरा मन श्री कृष्ण की मुरली जैसी मधुर धुन में डूबता जा रहा है। मैं आपसे रोज बात करती हूँ मेरे गोपाल। जैसे यशोदा माँ ने श्री कृष्ण को अपनी गोद में पाल पोस कर प्रेम और मर्यादा सिखाई, वैसे ही मैं भी आपको संस्कारों से भरपूर बनाना चाहती हूँ। मेरे लिए आप मेरे छोटे कान्हा ही रहेंगे, नटखट और प्यारे। मेरे वत्स, इस संसार में जब आप आए, आपके साथ आपकी मुस्कान भी आएगी। वह किसी मुरली की तान से कम नहीं होगी। मैं चाहती हूं कि आप हमेशा दया, प्रेम और सहनशीलता से भरे रहे। आप जब किसी को देखें तो उसमें भी भगवान को पहचाने, जैसे कृष्ण ने गीता में बताया है, सब मैं ही हूं, तत्वमसि। मेरी गोद आपके लिए वृंदावन बनेगी, मेरा स्पर्श आपके लिए यशोदा माँ की ममता जैसा होगा। आप मेरी कोख में नहीं, मेरे हृदय में बस गए हो। आप सिर्फ मेरी संतान नहीं, मेरा कर्म हो, मेरा प्रेम हो, मेरे प्यारे लालन। आपसे मिलने की बेचैनी हर रोज बढ़ रही है। मुझे पता है वह जल्द ही खत्म होगी और हमारा मिलन होगा, कृष्ण और यशोदा का અદ્ભુત મિલન। થોડીક વાર પોતાના સંતાન સાથે આ ખુશનુમા પલ માણીએ। 3 ઊંડા શ્વાસ સુધી એ ગર્ભનું ચિંતન કરીએ અને ધીમે ધીમે પોતાની આંખો ખોલીએ। વિડીયો આ નંબર પર મોકલવાનો 8866610081। આ નંબર પર વિડીયો મોકલી દેજો બધા। હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકીએ છીએ। અમારો ગર્ભ સંવાદ બહુ પ્રખ્યાત છે। ખાસ કરીને જ્યારે અમે અહીંયા કેવું છે, આપણને તો સમય હોય પણ વિદેશમાં જ્યારે જઈએ ને ત્યારે એ લોકો પાસે સમયનો સૌથી વધુ અભાવ હોય, કારણ કે ત્યાં સ્ત્રી પુરુષ બંનેને કામ કરવું પડે। ખાસ કરીને જ્યાં વર્ષોથી લોકો જતા રહ્યા છે, એટલે કે કેનેડા, અમેરિકા ને મૂળ જે ભારતીયો છે ને, એમને ખાસ ભારતીય પરંપરા સાથે જોડાઈ રહેવું હોય તો દે આર ટોકિંગ એન્ડ થિંકિંગ ઓલ આર ઇન ઇંગ્લિશ મેનર્સ, કે અમને ભારતીય વિચાર જેવું કંઈ આવતું જ નથી। એમને અમારા ગર્ભ સંવાદ સૌથી વધુ કામમાં આવે, કારણ કે ભારતીય વાત, ભારતીય ટચ, ભારતીય લહેકો, ભારતીય નજાકત એ હવે એમનાથી જતી રહી છે। દે ઓલવેઝ થિંકિંગ લાઈક દેટ, વોટ હાઉ કેન આઈ ગેટ ધ મની ફ્રોમ ધીસ પોકેટ। તો એમના ટોન, એમની બધું બદલી ગયું છે। અને આપણને કેવું, ભાઈ આપણે ભગવત કૃપાએ અંગ્રેજીએ મળ્યું, ગુજરાતીએ મળ્યું, હિન્દીએ મળ્યું, સંસ્કૃતે મળ્યું। તો એવું નથી કે સંસ્કૃતમાં બહુ સારી વાતો કરી શકીએ, પણ સંસ્કૃતિ લક્ષી વાતો કરી શકીએ, જે અમારી વાતોમાં તમને સમજાય કે જ્યાં સુધી તમારા પર પ્રભાવ પાડવાની વાત નથી ને ત્યાં સુધી એક પણ અંગ્રેજી શબ્દ પણ આપણી ભાષામાં આવે નહીં। અમારે ત્યાં શૂન્ય શૂન્ય જ છે, ઝીરો નથી। મારા માટે અંગ્રેજી અંગ્રેજી છે, ઇંગ્લિશ નથી। ટેબલ મેઝ જ છે, ખુરશી ચેર નથી। આવશ્યકતા નથી ત્યાં સુધી અંગ્રેજી શબ્દોથી ભાષાની મેળવણી કરવાનું પેલું થશે નહીં। હું 3 ટાસ્ક લખીને મોકલું છું। પહેલો ટાસ્ક છે લખવાનો। તો શું લખશું? તો એ છે કે પાત્રો કથાના કયા કયા હતા। તમારી પાસે નોટ પેન છે, તમે લખતા જાઓ, હું તમને મેસેજ મોકલું તો પણ। પહેલું છે લખવાનો ટાસ્ક, એમાં લખવાનું છે પાત્રોના નામ, કે આ વર્ગ દરમિયાન તમે કયા કયા પાત્રોના નામ જોયા, પાત્રોના નામ, કયા કયા ગ્રંથોના નામ સાંભળ્યા, એ ગ્રંથોના નામ। અને ત્રીજું, તમને ગમી હોય એવી વાર્તા, વાત કે કોઈ પણ પ્રસંગ, તેવી વાત અથવા વાર્તા। તો આ થયો પહેલો ટાસ્ક। પછી છે બીજો ટાસ્ક। બીજો ટાસ્ક શું છે? તો સંતાન ગોપાલ સ્તોત્રની પ્રિન્ટ કાઢવાની છે અને એને ભરવાની છે। એ ભરશો, એ થયો બીજો ટાસ્ક। અને ત્રીજો ટાસ્ક છે વર્ગ વિશે વિડીયો મોકલવો।
કેવું લાગે છે, ગમ્યો કે નહીં, કઈ માહિતી બહુ વધારે ગમી, કઈ માહિતી તમે તરત અપ્લાય કરશો, આ ખાસ લખજો. એ અપ્લાય કરશો તમને શું ફાયદો થશે, બાળકને શું ફાયદો થશે, દેશને, વિશ્વને, જેટલું લાંબુ વિચારી શકો એને શું ફાયદો થશે, આ વાત. એટલે આ 3 વાત કે વર્ગ વિશેનો વિડીયો. આ ટાસ્ક 5 વાગ્યા સુધીમાં મોકલવાનો છે. 8866610081 આ નંબર પર મોકલવાનું છે. અમે 4 વાર 0 થઈ ગયા છે, પણ 6 થઈ ગયા છે, પણ તમે 3 વાર કરી નાખજો. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. સીમંત ન થાય ત્યાં સુધી વાળ શું કામ નહીં ધોવાના? સીમંત 7મા મહિને જ કરવું આવશ્યક નથી. 5માથી 9મા મહિનાની વચ્ચે ગમે ત્યારે કરી શકાય, પણ ધ બેસ્ટ પીરિયડ ઇઝ 7મો, એટલે 7મો પસંદ કર્યો છે. આ બહુ લાંબા વિષયો છે. એક સંસ્કાર એટલે 2 કલાકનો એક વર્ગ, આટલું લાંબુ ચાલી ન શકે. 16 × 2 એટલે 32 કલાકના વર્ગો ચલાવ્યા, તમે આવો જ નહીં. આની ફી અમે રાખીએ 99 રૂપિયા રાખવામાં, અમારે જવાબો ભરવા પડે છે. કેટલાય લોકોને આના વર્ગની કિંમત લઈએ લોકોને પોસાય નહીં. અનુકૂળતા ધીમે ધીમે જેવું થતું જશે એવું થતું છે. બધા જ સંસ્કારો દર વખતે જોઈએ. તમે પાછા પરણો એટલે વિવાહ કરીને જ પરણવું પડે. એકની એક સ્ત્રી ઉપર બીજી સ્ત્રી આવે તો પણ. દ્રૌપદી મહારાણી હોવા છતાં સુભદ્રા માતા આવે ને તો સુભદ્રા માતા લગ્ન થઈને જ આવે, એમને ન આવે. સીમંતોને પ્રત્યેક વખતે આવશ્યક જ છે. ખાલી પહેલી વખતે બધા જ પરિવાર કુટુંબના લોકોને બતાવી અને એને આદર્શ આપવાનો છે અને ગર્ભ મજબૂત કરવાનો. બીજી વખતે ઘરમેળે કરી શકાય, મોટો પ્રસંગ ઉજવવાની જરૂર નથી. પુંસવન સંસ્કાર પહેલા બાળક વખતે અતિશય આવશ્યક છે. બીજા બાળક વખતે જો તમારો ઉદ્દેશ્ય, ધ્યેય અને ગુણો બદલા હોય એટલે બદલવું પડે, કારણ કે અત્યારે આપણું બધું એકનું એક હોતું નથી. એટલે બીજા બાળક વખતે પુંસવન સંસ્કાર ધ્યેય બદલો હોય તો કરી શકાય, એનો એ ધ્યેય હોય તો પણ કરી શકાય. પણ પહેલી વાર કરો ત્યારે ઉત્સવ સ્વરૂપે કરવાનો છે, બીજી વાર કરો ત્યારે ઉત્સવ સ્વરૂપે ન કરો અને ઘર મેળે નાનકડો ઉત્સવ ઉજવો તો પણ ચાલે. તોફાની છે તો મગજ શાંત નથી રહેતું તો શું કરું? ધ્યાન તમે કરો, એનું મગજ ઓટોમેટિક શાંત રહી જશે. પ્રેગ્નન્સીમાં કેવું ધ્યાન કરવું જોઈએ? પ્રેગ્નન્સીમાં છે ને બેન, ખાસ તો મેં તમને કીધું એમ કે ધ્યેય ઉપરથી ધ્યાન નક્કી થાય, ધ્યેય ઉપરથી બધી ક્રિયા નક્કી થાય. અમારે બધાને પર્સનલ જ આપવું હોય, પણ પર્સનલ ન આપી શકીએ એટલે કોમન જે છે ને એ આપી દઈએ છીએ. જેમ કે આ ગર્ભ સંવાદ, તમારું સ્પેશિયલ કંઈક હોય તો સ્પેશિયલ ગર્ભ સંવાદ બને. પણ આ જે છે એ તમને કીધું કે ભાઈ આટલું તો બોલો જ. આમાં પ્રેમ આવી ગયો, લાગણી આવી ગઈ, ચિંતા આવી ગઈ, એકબીજા સાથેનું જોડાણ આવી ગયું, સમાજની વાત આવી ગઈ, બીજા માણસ સાથે જોડાવાની વાત આવી ગઈ. એટલે અમે ધાર્યું કે ભાઈ આટલા મુદ્દાઓ સાથે આ ગર્ભ સંવાદના આ શબ્દો માતાને બાળકને જોડે છે, બહુ જ સરસ રીતના જોડે છે. 6 માતાઓને પૂછીએ ને એને એમ થાય કે રાકેશભાઈ આમાં હવે એમ લાગે છે કે કાંઈ બાકી રહેતું નથી, ત્યારે લોકો સુધી પહોંચાડીએ છીએ. એવું નથી કે સીધું બની ગયું ને આપી દઈએ છીએ. અને આ બધી અમારી પોતાની લાગણીઓ અને ભાવનાઓ છે, જેનાથી અમે સમાજને તૃપ્ત, સંતુષ્ટ અને બહુ આગળ લઈ જવા માંગીએ છીએ. અમારી કલ્પના 3 પેઢી પછીની છે. એટલે તમારું બાળક આવે, એનું બાળક આવે ને એનું બાળક આવે ત્યાં સુધી અમારે રાહ જોવી છે. અને એ બાળકોએ કેટલા બધા હશે એમાંથી ખાલી 3-4 બાળકો ખાલી પોતાના કુલ પરંપરામાં વાત ટકાવી શકે એટલું જ અમારે જોઈએ છે. એટલે બહુ લાંબા વિઝનથી એવું નથી કે પેઢીઓ સુધીના, બસ 3 પેઢી સુધીનું જ વિઝન અમારી પાસે છે ને એટલું જ અમારે કામ કરવું છે, વધારે નથી કરવું. તમારો સાથે અમારે ત્યાં સુધી જ જોઈએ છે. ગર્ભ સંવાદનો પીક નહીં મળે, ગર્ભ સંવાદની PDF જ, કારણ કે અમારે તમને આપવાની છે અને આ એ જ PDF છે જે મારે તમને શેર કરવાની છે. પંચમાસી 5મા મહિને હોય, ગર્ભની રક્ષા માટે હોય ને આવી જ પ્રત્યેક મહિને એક સંસ્કારની વિધિ છે. પણ આપણા સુધી બહુ ઓછી ટકી છે. મેં કીધું એમ કે 16 સંસ્કાર છેલ્લે બચ્યા છે એવું થયું છે. કયા નંબર પર કોલ કરી શકો? તો આ જ નંબર પર કોલ કરી શકો જેમાંથી તમને મેસેજ આવે છે, લિંક આવે છે અને બધી વાતો આવે છે. હા, હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, ટાઈપ કરીને કે બોલીને. શું કહે છે? આપણે એક કામ કરીએ, કાલે છે ને તમને એક લિંક જ મોકલી દઈશું. એ લિંકની અંદર તમે અપોઇન્ટમેન્ટ બુક કરી લેજો. એમાં તારીખો ખુલશે, તારીખો ઉપર ક્લિક કરશો ને એટલે સમય ખુલશે. તમને જે તારીખ અને જે સમય અનુકૂળ હોય એ તારીખ અને એ સમયે તમારો કોલ બુક કરી લેજો. એ નિઃશુલ્ક જ રહેશે, પણ 10 થી 15 મિનિટનો જ રહેશે. એટલે 10 થી 15 મિનિટમાં આપણે આપણી વાત પૂરી કરી નાખવાનો પ્રયાસ કરીશું.
અને બહુ અતિશય અગત્યનું કે આવશ્યક હોય તો કોલ કરીશું, નહીંતર મેસેજ પર પણ આપણે વાત કરી શકીશું. મેસેજ પર પણ સફિશિયન્ટ જવાબ મળી જાય છે. અમારી સાથે એવું થાય છે કે દરરોજના 60થી 70 વ્યક્તિઓ સાથે અલગ અલગ પર્સનલ કાઉન્સેલિંગ કરતા હોઈએ અને અમે રાખીએ છીએ કે 60 કે ભાઈ દિવસના અમે આટલા માણસોને હેન્ડલ કરી શકીએ છીએ. તો અમારી ટીમ સાથે અમે એ કામ કરતા હોઈએ તો અમે બસ એટલા જ સ્લોટમાં કામ કરીએ છીએ, એટલે બધા ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકીએ. તો તમારા મેસેજ જ્યારે જોવાશે ત્યારે જવાબ મળી જશે. એ કદાચ આજે સાંજે મોકલો હોય તો કાલ બપોર પછી પણ ખુલે, કારણ કે એને ક્રમમાં આવતા વાર લાગે, પણ વિધિન 12 અવર્સ તમને મળી જશે. અતિશય આવશ્યકતા હોય તો બીજીથી ત્રીજી વારે ફોન કરે ત્યારે ઉપાડી લઈએ છીએ. પહેલી વારે સામાન્ય રીતે જેમના ફોન નથી ઉપાડતા તો સમજવાનું કે અમે કામમાં હોઈએ છીએ, અને પહેલી વારે ઉપડી ગયા તો સમજી લેવાનું કે બે કામ વચ્ચેની જગ્યામાં તમારો ફોન આવી ગયો છે. એટલે શેડ્યુલ સહ કામ કરીએ છીએ. એમાંથી સમય કાઢીને અમારે બહુ બધા કામો તમારે માટે કરવાના હોય છે. બાળકોને રમાડવા લઈ જઈએ છીએ, બાળકો સાથે રમવા જઈએ છીએ. તમે તમારી સોસાયટીમાં બોલાવો, તમે તમારા આસપાસના બાળકોને ભેગા કરીને, આસપાસની બહેનોને ભેગા કરીને આવી વાતો કરવા બોલાવો તો અમે કોઈ ચાર્જ લેતા નથી. તો અમે અમારા ખર્ચે આવીએ છીએ સુરતની અંદર. સુરતની બહાર છો તો તમે શા માટે કરો છો એના આધાર પર અમારો શેડ્યુલ ગોઠવે કે રાજકોટ આવીએ કે જુનાગઢ આવીએ કે બેંગ્લોર પણ આવીએ. તો જ્યારે જ્યાં આવીએ છીએ ત્યારે તમને અગાઉથી જ બધી માહિતી મળી જાય છે અને આપણે જોડાતા રહીશું. મજા આવશે. રેકોર્ડિંગ વર્ગ મળશે, પણ રેકોર્ડિંગ વર્ગ માટેની શરત હશે કે 99 રૂપિયા પરત મળશે નહીં. એટલે જેમને રેકોર્ડિંગ વર્ગ જોઈએ છે એમને મળશે, પણ તો 99 રૂપિયા પરત મળશે નહીં. 99 રૂપિયા પરત જોઈતા હશે તો રેકોર્ડિંગ નહીં મળે. ઇટ્સ વાઇસ વર્સા. તો બહુ મજા આવી પહેલો વર્ગ. હું આશા રાખું કે મારી ધારણા મુજબ મેં જેટલું આપવું તો એમાંથી ઘણું બધું નથી આપી શક્યો, પણ જે આપી શક્યો છું એ ઈશ્વર કૃપા છે. એને જેટલું આપવું હતું એટલું એને મારી પાસે અપાવડાવ્યું છે. તમારા સુધી પહોંચાડવામાં હું એમ સમજો કે કોઈક ખાટલાવશ છે અને એને ખાઈ નથી શકતો, તો કોઈકને ખવડાવવું છે તો વચ્ચે નળી મૂકે, એટલે નળીથી પેટ સુધી પહોંચે તે નળીનું જ કામ અમારું હતું. ઘણીવાર વચ્ચે વાત અટકી ગઈ હોય, ક્યાં તો ન પહોંચાડી શક્યો તો નળીનો વાંક છે. નળી વળી ગઈ હોય, ખરાબ હોય, આ છે તે છે. નળી સાફ પણ કરવી પડે. ક્યારેક મારથી નળી સાફ ન થઈ હોય તો એ તમારા સુધી પહોંચવામાં જે કચરું રહ્યું એનું છે. બાકી આપનારે બહુ શુદ્ધ ભાવથી આપ્યું ને તમે બહુ શુદ્ધ ભાવથી ગ્રહણ કર્યું છે. ઈશ્વર સર્વેને કલ્યાણ. જેનો બહુ સરસ વિડીયો હશે ને રિવ્યૂનો, એનો આવતીકાલે આપણે બતાડશું. બહુ સરસ મતલબ એકદમ જેન્યુઅન હોવો જોઈએ કે રાકેશભાઈ તમારું સારું હતું ને આવું હતું ને, એમ નહીં. આ જોઈતું હતું, આ મળ્યું, આ નહોતું જોઈતું છતાંય આવ્યું, આવી કોઈ પણ વાત કે જે તમને ગમી છે, નથી ગમી, સારી ખરાબ કોઈ પણ વાત બહુ સરસ અને જેન્યુઅન હશે એનો આપણે આવતીકાલે બતાવીશું પણ ખરા. અને એમને બહુ સ્પેશિયલ ગિફ્ટ આપીશું. તો ગિફ્ટ માટે નહીં, પણ તમે આપો એટલા માટે અમે આ બધું કરીએ છીએ. બહુ મજા આવી અને આજના વર્ગ માટે બધાનો આભાર. ધન્યવાદ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શાવનક ભીષ્મ દાલ્ભ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહં શરણં ગત. આવતીકાલે બધા સમયસર આવવાનો પ્રયાસ કરીશું અને બધાને શુભ રાત્રિ. જય શ્રી કૃષ્ણ.